મહાનુભાવો સન્માન્ય સદનને હું તૃપ્તિ દવે હું ઇકબાલ મેમન આપ સર્વનું હૃદયના ઉમળકાથી સ્વાગત કરીએ છીએ. બીજમાંથી વટવૃક્ષ બની ફેડરેશન પરિવારની 24 વર્ષની યશસ્વી સફર દરમિયાન અનેક પડાવો આવ્યા અને પ્રત્યેક પડાવે ફેડરેશન પરિવાર સશક્ત અને સમૃદ્ધ બનતો ગયો. આપણો ફેડરેશન 25મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રજત જયંતિ વર્ષની ભવ્ય ઉજવણી હમસફર શિક્ષક હેઠળ કરી રહ્યો છે. હમસફર ઉત્સવની પ્રાર્થનાથી શરૂઆત કરવા માટે પ્રજ્ઞાબેન ત્રિવેદી અને ઘનશ્યામબેન વ્યાસને વિનંતી કરું છું કે તેઓ પ્રાર્થનાથી આજના આ શુભ અવસરનો શુભારંભ કરશે. હું કરું વિનંતી આપને કે સુધારજો મારી મતિ મા સરસ્વતી મા ભગવતી વામ અંગે વીણા ગારતી વામ અંગે વીણા ગારતી કર પુસ્તક માળા શો ચોરીપતિ મા સરસ્વતી મા ભગવતી સદાન મેં દેવવૃંદ તમોને સદાન મેં તવ નાહી મન રમણે રમે મુજે મા સરસ્વતી મા ભગવતી ગયા છે એ યાદોની સુવાસ મૂકીને જીવી ગયા છે સ્નેહનો ઇતિહાસ મૂકીને. ફેડરેશન પરિવારના કેટલાક પ્રિય સ્વજનો આજે આપણી વચ્ચે સદૈવ નથી, પણ જેમણે ફેડરેશન પરિવારને સિંચવામાં મોટું યોગદાન આપ્યું છે તેવા દિવંગત આત્માઓને 2 મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ આપીશું. આપ સૌ પોતપોતાના સ્થાન પર બેસીને 2 મિનિટનું મૌન પાડીશું. ઓમ શાંતિ, ઓમ શાંતિ. સ્વામી મહારાજ આપણી વચ્ચે પરમ આદરણીય સર્વમંગલ સ્વામી એક એવી વિભૂતિ છે જેમના મુખ પર સદાય સ્મિત અને હૃદયમાં પરમાત્માનો વાસ છે. આદરણીય સર્વમંગલ સ્વામી, ફેડરેશન પરિવાર આપના આગમનને અહીંયાના ઉમળકાથી વધાવે છે. આપનું હમસફરમાં આગમન એ અમારા માટે એક દિવ્ય અવસર છે. મિત્રો, ફેડરેશનની ઘણી લાંબી સફરની અંદર સાચા સંત અને ભગવાનના સેવક એવા બીએપીએસ અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરના કોઠારી શ્રી સર્વમંગલ સ્વામી કે જેની મહેનતના પરિપાક રૂપે નડિયાદને આ યોગી ફાર્મની અંદર બીએપીએસ મંદિર રૂપી ઘરેણું મળ્યું છે. બહુ વર્ષો પહેલા તેઓ કેન્સરની બીમારીનો ભોગ બનેલા પ્રમુખ સ્વામી મહારાજે એમ કીધેલું કે તમને કાંઈ નહીં થાય અને તમારા હાથે તો અમારે હવે બહુ મોટા કામો કરાવવાના છે. અને આજે એ મોટું કામ કે જે સમગ્ર ગુજરાતની અંદર મોટામાં મોટું બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જો કોઈ હોય તો એ આપણું નડિયાદનું મંદિર છે. સંત પરમ હિતકારી જગત માહી સંત પરમ હિતકારી
પ્રભુ પદ કરત પ્રીતિ ભરમ મિટાવત ભાવી જગત માહી સંત પરમ હિતકારી. એવા સંત, એવા સાચા નિર્માની સંત, એવા નડિયાદનું આભૂષણ, એવા સર્વમંગલ સ્વામી આપણી વચ્ચે જ્યારે ઉપસ્થિત હોય ત્યારે આપણે એમને જ વિનંતી કરીશું કે એઓ આપણને આશીર્વચનથી કૃપાર્થ કરે. જય સ્વામિનારાયણ. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, રાધા કૃષ્ણ ભગવાનની જય, સિયાવર રામચંદ્ર ભગવાન કી જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય. સૌપ્રથમ તો બીએપીએસ સંસ્થા નડિયાદ શાખા વતી અમે બધા આપ વડીલોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ, કારણ કે બધા વડીલો એટલે અહીંયા તમારી મીટિંગ થાય છે. ગયા વર્ષે પણ રાખેલી, આજે પણ અહીં રાખી છે. તો ભગવાન સ્વામિનારાયણ, પ્રમુખ સ્વામી, મહંત સ્વામીના ચરણોમાં પ્રથમ તો એ પ્રાર્થના કરીએ કે આપ ડૉક્ટર હાજર છે મહેશભાઈ, કે બધાનું સ્વાસ્થ્ય સારું રહે. મોટી ઉંમરમાં મોટી ચિંતા કઈ હોય છે? તબિયતની. કારણ કે આ શરીર છે એટલે આયુષ્ય પ્રમાણે શરીરના ભાગ ભજવે તો બધાનું સ્વાસ્થ્ય સારું રહે, હરતા ફરતા રમતા જમતા. કારણ કે ગટપણમાં મોટી ચિંતા તબિયતની હોય છે. એટલે એ પ્રાર્થના કરીએ. બીજી પ્રાર્થના એ કરીએ કે તમારો પરિવાર, દીકરા દીકરીઓ, જે કાંઈ નાના મોટા ઘરના પરિવાર, એ બધાનું સ્વાસ્થ્ય સારું રહે, બધાને નોકરી ધંધા વ્યવહાર વ્યવસાય રહે. ત્રીજી પ્રાર્થના એ કરીએ કે આ બધા નિવૃત્ત છો, આ બધા વડીલો નિવૃત્ત કહેવાય, બરાબર. હવે નિવૃત્ત જીવનની અંદર બધી બહુ જાત જાતની બધી તકલીફ વગેરે આવે. એટલે પહેલી માનસિક ચિંતા કઈ છે કે અમને ઘરમાં કોઈ ગણતું નથી, અમને કોઈ પૂછતું નથી, અમારું કોઈ સાંભળતું નથી. સંતો આખો દિવસ સાંભળે છે કે અમે આટલું કર્યું, છોકરાઓ મોટા કર્યા, દીકરીઓ પાછળ આટલું કર્યું, વહુ પાછળ આટલું કર્યું, ખર્ચા કર્યા, મહેનત કરી, અને હવે અમારું ઘરમાં કોઈ ભાવ પૂછતું નથી. એટલે માનસિક પણ થોડીક આવી બધી ટેન્શન રહેતું હોય, શારીરિક તો તકલીફ હોય જ. એટલે આ બધા દિવસો આપણે વિતાવવાના. એટલે પ્રમુખ સ્વામી મહારાજ બહુ સરસ વાતો કરતા વડીલો માટે, અને મહંત સ્વામી મહારાજના જીવનમાંથી બહુ સરસ શીખવાનું છે. હવે આપણે વડીલો થયા, બરાબર, એટલે આપણે નિવૃત્ત કહેવાય. અને નિવૃત્ત લોકમાં કહેવાય છે કે ઉતરો અમલદાર કોડીનો. બરાબર, મોટો કલેક્ટર હોય, કમિશનર હોય કે આઈએસ ઓફિસર હોય, પણ ઉતરી જાય એટલે કોઈને પૂછે નહીં. અને લોકમાં કહેવત છે કે જેની આગળ ચાવી, જેની આગળ પહોંચી એની વાત ઊંચી. શું કહે છે? હવે પહોંચી તમે દીકરા દીકરીઓને આપી દીધી, એટલે હવે આપણે પહેલું કામ એ કરવાનું કે બોલવાનું ઓછું કરવાનું. શું કરવાનું? લાખો કરોડો હરિભક્તો છે, તમારે 2000 દીકરા દીકરીઓ છે, અમારે 1200 સાધુઓ છે. 1200 છોકરા હોય એના મા બાપને હું ગરમ થઈ જાય કે નહીં? એક બેને પાલવા ભારી પડી જાય. બધા હાચવાના, બધાનું પોષણ કરવાનું. લાખો હરિભક્તો, તમારે એક ઘરનો વ્યવહાર હોય, એમને કેટલા 1200 મંદિરો છે. આ તો એક નડિયાદ, આ ભાઈ કે નડિયાદનું મોટું, પણ મોટું નથી ભાઈ, મોટું તો દિલ્હીનું છે, ગાંધીનગરનું છે, સુરતનું છે. અમારો નંબર તો ઘણો પાછળ છે. તો શાંતિનો ઇલાજ સત્સંગ છે, ભગવાન છે, સંતો છે. એટલે તમારે દર રવિવારે આવી જવાનું, બરાબર. તમારે વોકિંગ કરવું હોય તો થાય. આ એટલા બધા હરિભક્તોના દર્શન થાય. અને રોજ સવારે અમારે તો સિનિયર સિટીઝનની સભા થાય છે. તમે તો મહિને થાય, એમાં તો રોજ 305 આવતો રાવણ કાકા બેઠા છે. સવારમાં 200 જણા આવે છે. ઘરમાં બૈરા છોકરા રાજી થાય કે આટલા ઘડી બહાર જાય તો સારું. અડધો કલાક સત્સંગ ચાલે એટલે તમને ઉભા રહે ન પડે. અને રવિવારે તો બધી ઘણી વાતો છે. અમે ભગવાનને પ્રાર્થના કરીશું કે બધો તમારો બધા મહાનુભાવો આયોજકો, બધો પરિવાર તને મને તને સુખી થાય. પણ મેં કીધું કે નવરાત્રિ ગપ્પા ન મારશો, ટીવી બીવી જો ટાઈમ ખોટો બગાડશો નહીં. આ જિંદગી બહુ ટૂંકી છે. કાલે એટકા ઉપડી જાય, શિયાળામાં કેટલાય ઉપડી જાય, ઠંડીના વાયરા વાય છે, તો ભગવાન ભજવાનું રહી જશે. આખી જિંદગી બૈરા છોકરા હગાવવાના માટે આપણે ફોના કરી નાખીએ. હવે મોક્ષનો વિચાર કરવાનો. છોકરાનું બધું કોટ છે, બધાના પ્રારબ્ધ લઈને બધા આવ્યા હોય, પછી પાછળની બહુ ચિંતા નહીં કરવાની. બધી વાર્તા યોગી મહારાજની કોપાર કહે છે, હાથની પેઢી ચિંતા નહીં કરવાની.
હવે મોક્ષ માટે હવે આપણો દેહ પડે, ભગવાન આપણે અક્ષરધામમાં લઈ જાય, ભગવાનને ખોળે બેહારે, એના માટે હવે આ લોકનું પેલું દીકરાઓ મોટા કર્યા, પરણાવ્યા, બહુ લાવ્યા, ઘર કરી દીધા, બધી આપણી જિંદગીની એનર્જી આખી વાપરી નાખી. હવે મોક્ષ માટે થોડોક ટાઈમ બચ્યો છે, એટલે કલ્યાણનો હવે વિચાર કરવાનો. અને એ તમે જે ભગવાનને માનતા એનો વાંધો નથી, પણ કંઈક ધર્મ ગ્રંથો વાંચવા. આવું સરસ મંદિર કર્યું છે, હમણાં ભૂપેન્દ્રભાઈ વાત કરી. હવે રોજ બધા આવીને લાભ લે તો આ બધું મંદિર આપણું બધાનું એકનું છે. આ સ્વામિનારાયણ પૂરતું મર્યાદિત નથી. તો મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ, આપ બધા ખૂબ બધાને તમારે બધા ભેગા થાવશો, બધાની એક સૂત્રતા રહે, શાંતિ રહે એવી પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની સ્વામી તમે બેસો. સર્વમંગલ સ્વામીએ આપણને બહુ સુંદર વાત કરી. મારે એટલું જ કહેવું છે કે 1200 થી 1500 મંદિરો આ સંસ્થાના છે વર્લ્ડ વાઇડ. તમે એથી એક મંદિર ફરી વળો અને એક પણ મંદિરની અંદર જો તમને દાનની તકતી જોવા મળે ને તો મને આવીને કહેજો. સર્વમંગલ સ્વામી આપણને આ શીખવાડવા માંગે છે કે કર્મ કરો, પરોપકાર કરો, સત્કર્મ કરો, પણ એને ભૂલી જાઓ. આપણે તો ઘણી જગ્યાએ જોઈએ છે, જે આ મોટો પંખો છે એના નીચે બાપનું નામ લખ્યું હોય ને ચારે પાંખિયા ઉપર 4 છોકરાઓના નામ લખ્યા હોય, કે જેથી કોઈ સ્વીચ પાડે ને એટલે આખું કુટુંબ ફર્યા જ કરે, ગોળ ગોળ ફર્યા જ કરે. સંપ્રદાયની અંદરના મોટા મોટા મંદિરો એ હરિભક્તો પોતાની કમાણીનો 10અંશ અને 20અંશ, 10મો ભાગ અને 20મો ભાગ કોઈ પણ જાતની જાહેરાત કર્યા વગર મંદિરમાં આપતા હોય છે. અને કોઈ એક તકતી ન હોવી એ સ્વામિનારાયણ સંપ્રદાયની વિશેષતા છે. હવે હસ્તે સ્વામિનારાયણ, હસ્તે જય શ્રી કૃષ્ણ, હસ્તે જય શ્રી રામ, આ કરવાની આપણી આ ઉંમર છે, એ આપણે ચૂકી ન જઈએ. એ માર્ગદર્શન આપણને સર્વમંગલ સ્વામીએ આપ્યું, એમને આપણે તમામ તાલીઓથી બધાઈ લઈએ. આભાર આદરણીય ભૂપેન્દ્રભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ગગનમાં ઉગતો સૂરજ જેમ અજવાળું લાવે છે તેમ સંતોના આશીર્વાદ જીવનમાં નવો વળાંક લાવે છે. આશા અને વિશ્વાસ છે આદરણીય સર્વમંગલ સ્વામી આપેલી જે સોનાની ચાવી, અમે એનો ઉપયોગ કરીશું અને જીવનમાં શાંતિ અને એનો અનુભવ કરીશું. જ્ઞાનના પુંજ અને કરુણના સાગર સન્માનીય સર્વમંગલ સ્વામીનું સ્વાગત કરવા માટે ફેડરેશનના ઉત્સાહી પ્રમુખ શ્રી સત્યનારાયણભાઈ શાહને સ્ટેજ નિમંત્રણ પાઠવું છું. દીપક એક જ્ઞાન અને તેજ અને મંગલનું પ્રતીક છે. विनाशाय दीपज्योतिर्नमोऽस्तुते, दीपज्योतिर्नमोऽस्तुते, दीपज्योतिर्परब्रह्म. પ્રમુખ શ્રી સત્યનારાયણભાઈ શાહને અહીંયા મહેમાનશ્રીઓ તથા ફેડરેશન પરિવારને આવકારવા માટે ઉમળકો હોય એ સ્વાભાવિક છે. પ્રમુખ શ્રી સત્યનારાયણભાઈ શાહને મોગેરા મહેમાનો તથા ફેડરેશન પરિવારને આવકારવા માટે સ્વાગત પ્રવચન કરવા માટે સાદર નિમંત્રણ છે. ભારત માતા કી. આજના ફેડરેશન ઓફ સિનિયર સિટીઝન ખેડા જિલ્લાના 25 વર્ષ પૂર્ણ કરેલ ઉજવણીમાં હમસફર કાર્યક્રમમાં ઉપસ્થિત આદરણીય સ્વામી શ્રી સર્વમંગલ સ્વામી ના ચરણ કમલોમાં વંદન કરતા આજના મહેમાન શ્રી આપણા કેડીસીસી બેંકના ચેરમેન તેજસભાઈ પટેલ પર કોઈ સંજોગોને લીધે આવી શક્યા નહીં, પણ એ જ બેંકના સીઓ અરવિંદભાઈ ઠક્કર વધારે, તો અરવિંદભાઈ ઠક્કર સાથે સાથે આપણા સભ્ય પેટર્ન સભ્ય કિડની હોસ્પિટલના ડોક્ટર સાહેબ શ્રી મહેશભાઈ, સાથે મહેશ્રી સમાજના આગેવાન શ્રી શ્યામલાલભાઈ, ઉજ્જલ બેંકના સીઓ, સાથે
મારા ગુરુ એવા આદરણીય ભૂપેન્દ્રભાઈ, સાથે આઈપીપી શ્રી રાજુભાઈ, આપણા એક ક્લબના યુનિટી ક્લબના પ્રમુખ શ્રી મોટાના, આજ આપણા ભૂતપૂર્વ પ્રમુખ અને હાલ સલાહકાર શ્રી ભાસ્કરભાઈ, સાથે ક્લબ ફેડરેશનના મહામંત્રી શ્રી ભરતભાઈ અને ઉપપ્રમુખ ભરતભાઈ શાહ, દશરથભાઈ, સાથે પંકજભાઈ ના સૌથી પહેલા આપણા એ 25 વર્ષમાં જે કોઈ આ ફેડરેશનના પહેલા પાયામાં પ્રમુખ રહી ચૂકેલા, અહીં પધારેલા સૌ પ્રમુખ મંત્રીશ્રી, અલગ અલગ ક્લબોમાંથી આવેલા સૌ મેમ્બર, પ્રમુખ મંત્રીશ્રીઓ, ભાઈઓ અને બહેનો, આજના આ શુભ પ્રસંગમાં ફેડરેશન જ્યારે 25 વર્ષ પૂર્ણ કરે છે ત્યારે આપ સૌને આ કાર્યક્રમમાં વધાર્યા તો ફેડરેશન વતી ખૂબ ખૂબ આવકારવામાં આવે છે ને આપનો ખૂબ ખૂબ આભાર પણ માનવામાં આવે છે. સાથે સાથે વિપુલભાઈ પટેલ જે અમૂલ ડેરીના પૂર્વ ચેરમેન રહી ચૂકેલા છે, હોદ્દા તો ગણવા જઈએ તો એમને 20 મિનિટ ખાલી હોદ્દા જ બોલવા પડે, એવા ખાસ વિશિષ્ટ એટલા માટે કે મારો પરિચય એમને 20 વર્ષથી લગભગ છે, જ્યારે હું મૌધા રહેતો હતો ને એક મારા જ મિત્રના બહેનના દીકરા મૌધાના ભાણા છે ને એમને મૌધામાં સદા લોકો ભાણાભાઈ તરીકે જ ઓળખે, એવા ભાણાભાઈ અહીં પધાર્યા તો આપનો પણ ખૂબ ખૂબ સ્વાગત અને આ કાર્યક્રમમાં સૌને આવકારતા આનંદની લાગણી અનુભવું છું. ખૂબ ખૂબ અભિનંદન બહેનોને. હમસફરની આ સરસ રજૂઆત આપણા પૂર્વ પ્રમુખશ્રીઓ, પૂર્વ મહામંત્રીશ્રીઓ અને પૂર્વ સલાહકારશ્રીઓ, આપ સૌ આ રજત જયંતિ મહોત્સવમાં પધાર્યા છો તો આપ સૌની હાજરીની નોંધ લેવામાં આવે છે. સૌને ખૂબ ખૂબ આભાર. આજના રૂડા અવસરે આપણી વચ્ચે ઉપસ્થિત મોગેરા મહેમાનશ્રીઓનું સ્વાગત સન્માન કરીને કૃતજ્ઞતા વ્યક્ત કરીશું. આપણા વિપુલભાઈ પટેલ માજી ચેરમેન અમૂલના છે,
એમનો આદર સત્કાર કરવા માટે મહામંત્રી શ્રી ભરતભાઈ પંડ્યાનું હું સાદર નિમંત્રણ કરું છું. મુખ્ય મહેમાન આદરણીય શ્રી સીઓ જે અરવિંદભાઈ પટેલ સહકારી કોઓપરેટિવ બેંકના છે, તેમની તેજસભાઈના સ્થાને આવેલા છે. તો એવા સત્યનારાયણભાઈ શાહને તેમનું સ્વાગત સન્માન કરવા વિનંતી. અને આજે જ્યારે 25 વર્ષ થયા તો એ ધીરે ધીરે વટવૃક્ષ થતું જાય, એટલે સાચવવાની જવાબદારી જે પ્રમુખો પાછળથી થતા જાય એ લોકોની હોય, અને પાછળના બારણે જે કામ કરતું હોય પણ દેખાતું ના હોય એ મહામંત્રી હોય. એટલે પ્રમુખ અને મહામંત્રી આજે તમે જુઓ તો આ બધાએ 25 વર્ષમાં એમને એમના જિંદગીના 1 કે 2 વર્ષ ફેમિલીથી દૂર રહીને આ સંસ્થા માટે એમનો સહકાર આપેલ છે. તો એ લોકોને આપણે ભૂલી જવાય નહીં. એટલે જ્યારે બી આ ઉજવવાનું નક્કી થયું ત્યારે મેં કહ્યું હતું કે પ્રમુખ અને મહામંત્રીના બેનર સાથેનું જ બેનર હોવું જોઈએ જે ભૂતપૂર્વ છે. આપણે પહેલા કેક કટિંગ પહેલા આપણે એ બધા જ ભૂતપૂર્વ પ્રમુખ અને મહામંત્રી અને ચાલુ પ્રમુખ મંત્રી સાથે એક વખત સ્ટેન્ડિંગ ઓવેશન આપીએ. બધા તાળીઓથી આપણે એમને જે કંઈ એ લોકોએ આપણને આ સંસ્થાને ઊંચી લાવવામાં મદદ કરી છે એ સર્વેને આપણે બિરદાવીએ છીએ. હવે કેક કટિંગ કરીશું અને એ વખતે આ બહેનો 25 ફુગ્ગા લઈને અહીંયા આપણે સ્વાગત માટે બેઠા છે. એ કેક કટિંગ પછી તેઓ ફુગ્ગા તોડી અને ઉજવણી કરશે. પરિવારની ઉત્સાહી બહેનો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને હેપી બર્થડે ફેડરેશન પરિવાર. ભાજપ પ્રદેશના મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને આપણા પૂર્વ સલાહકાર માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટના તેઓ સુપુત્ર છે. સત્યનારાયણભાઈને વિનંતી કરીશ કે આપણે ભાસ્કરભાઈને વિનંતી કરીશ કે તેઓ તેમનું સ્વાગત કરશે. આજે જ્યારે ગુજરાત ભાજપના મહામંત્રી તરીકે તેઓને એક જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે ફેડરેશન પરિવાર અજયભાઈ બ્રહ્મભટ્ટ આપને આશીર્વાદ પાઠવે છે કે જે જવાબદારી મળી છે, જે મ્યુનિસિપલ કાઉન્સિલ મેમ્બરથી આપ ભાજપના મહામંત્રી બન્યા છો અને અમે આશીર્વાદ આપીએ છીએ, અમે શુભેચ્છાઓ પાઠવીએ છીએ. કેન્દ્રમાં પણ અમે તમને જોઈએ. કાર્યક્રમો અને સ્પર્ધાઓના આયોજનથી ફેડરેશન પરિવારને ધમધમતું રાખ્યું છે.
જેનો ચિતાર આપવા અને વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને પ્રોત્સાહિત કરવા માટે ઉત્સાહી મહામંત્રી શ્રી ભરતભાઈ પંડ્યાને સાદર નિમંત્રણ છે. જય મહારાજ. આજે પરિસરમાં બેઠા છે. જય સ્વામિનારાયણ. રાધે રાધે. દર 3 માસે આપણે પ્રવૃત્તિનું વાંચન કરીએ છીએ કે ફેડરેશન દરરોજ તમારે જે કંઈ પ્રવૃત્તિ થતી હોય એ આપણે મૂકતા હોઈએ છીએ, પણ ઘણા બધા જોતા હોય કે ના જોતા હોય. આપણા મહેમાનોને પણ આઈડિયા આવે કે આ લોકો બિલકુલ કોલાટી બની બેસતા નથી, પણ કાર્યરત જ હોય છે. તો ઓક્ટોબરથી ચાલુ કરીએ તો 2-10-25 આસુરી તત્વોને નાશ કરી દૈવી શક્તિઓના વિજય માટે માતાજીને પ્રાર્થના કરવામાં આવી. 2-10-25 ના રોજ જય માનવ પરિવારમાં દીકરાના ઘર તરીમાં મનુભાઈ મહારાજની ફેડરેશન તરીકે તેમનો જન્મદિન ઉજવ્યો. 6-10-25 શરદ પૂર્ણિમાની શુભકામનાઓ પાઠવી. 9-10-25 વર્લ્ડ સાઇટ ડે બ્લાઇન્ડ ડેના દિવસે નડિયાદ અંધજન મંડળને પ્લેગ ડે નિમિત્તે ફાળો આપનાર ફેડરેશનની અને વિવિધ સંસ્થાઓને એવોર્ડ આપવામાં આવ્યા, જેમાં ફેડરેશનની 30 ક્લબોને સન્માનિત કરવામાં આવી. ફેડરેશનના પદાધિકારીઓ, કારોબારી સભ્યો, નડિયાદના અલગ અલગ શાળામાં પદાધિકારીઓ, નડિયાદના શ્રમજીવીઓને બિસ્કીટ, મીઠાઈ તથા ચવાણું વહેંચવામાં આવ્યું. પૂર્વ સલાહકાર શ્રી ભૂપેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટની 81મી વર્ષગાંઠ નિમિત્તે નડિયાદ સિનિયર સિટીઝન, વરિષ્ઠ પ્રબુદ્ધ નાગરિકો અને સભ્યો તેમના નિવાસસ્થાને મળ્યા અને જન્મદિન શુભેચ્છા પાઠવી. દીપોત્સવીના દરેક તહેવારમાં અલગ અલગ ઉજવણીના સંદેશાઓ સભ્યોને પાઠવવામાં આવ્યા. નવું વર્ષ સર્વેને નિરોગી રહે, પ્રગતિમય શુભેચ્છાઓ પાઠવી. 26-10-25 રવિવારના પદાધિકારીઓ તથા વિવિધ ક્લબના હોદ્દેદારો સન્માનિત કરવામાં આવ્યા. 27-10-25 સોમવારે મહિલા ઉત્થાન ક્લબના સ્નેહ મિલન કાર્યક્રમમાં આમંત્રણને માન આપીને ફેડરેશન પદાધિકારીઓ, વિવિધ ક્લબના હોદ્દેદારો સન્માનિત કરવામાં આવ્યા. તારીખ 31-10-25 લોખંડી પુરુષ ના જન્મદિવસે વિશ્વ એકતા દિવસની ઉજવણી કરવામાં આવી. સરદારસિંહના જન્મસ્થાને જઈને તેમના જયઘોષ કરવામાં આવ્યા. સ્વાતંત્ર્ય પર્વ તેમજ પરેડના આયોજન માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ઈમેલથી મેસેજ આપવામાં આવ્યો. સ્વદેશી બાહુબલી રોકેટની LVM-3 ની 4410 કિલો આ સેટેલાઇટ 50 મિનિટમાં જીટીઓ સ્થાપિત કરવા માટે ઇસરોને ઈમેલથી અભિનંદન આપવામાં આવ્યા. તારીખ 17-25 શુક્રવાર સવારે કટલાક સિનિયર સિટીઝન ક્લબમાં પ્રમુખ શ્રી મહામંત્રી શ્રી સલાહકાર શ્રી સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપી. તારીખ 7-25 શુક્રવાર સાંજે વયસ્ક યુગલ મંડળમાં સ્નેહ મિલનના સમારંભમાં પ્રમુખ શ્રી મહામંત્રી શ્રી સલાહકાર શ્રી હાજર રહ્યા, જેમનું સંસ્થાએ સન્માન કર્યું અને અમારા ગ્રુપના દ્વારા જૂના હિન્દી ફિલ્મ ગીતની મહેફિલ માણી તથા વંદે માતરમ રાષ્ટ્રીય ગીતના 150 વર્ષ પૂરા થતા હોવાથી આન બાન અને શાંતિ ઉજવણી કરવામાં આવી. તારીખ 15-25 ના રોજ સાંજે મોગા જયરણછોડ સિનિયર સિટી ક્લબના સ્નેહ મિલનમાં ફેડરેશન પદાધિકારીઓ હાજર રહ્યા. ક્લબની બહેનો દ્વારા ગરબા ગાવામાં આવ્યા તથા તૃપ્તિબેન દવે નિર્ણાયક તરીકે સેવા આપી. 29-11-25 શનિવારે સવારે 8 કલાકે ગીતાજી જાન શ્લોકને રસપ્રદ અંતાક્ષરીનું વિશિષ્ટ આયોજન થયું, જેમાં ફેડરેશનના સભ્યોએ પણ ભાગ લીધો. તારીખ 26-11-25 ના રોજ ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી સંજયસિંહ મહેલાના દીકરીના લગ્ન વર્ષે ફેડરેશનના પદાધિકારીઓ હાજર રહ્યા. 26-11-25 ના રોજ ફેડરેશન સંપાદક, ખેડા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ તથા વિવિધ સેવાભાવી સંસ્થાના સેવા આપનાર શ્રી વિનુભાઈ સુથારના 75મા વર્ષની ઉજવણી નિમિત્તે ક્લબો અને ફેડરેશનના પદાધિકારીઓ હાજર રહ્યા, જેમાં ત્યાંની દીકરીઓને ફેડરેશનના ચેરિટી ફંડમાંથી 5000 રૂપિયા આપી અને જણાવવામાં આવ્યા. સ્વને વળી પર મૂકી પ્રેમ કરીએ તો જ સંસારમાં સુમેળ સદાય તેમ કહેનાર પરમ પૂજ્ય સંત શ્રી પ્રમુખ સ્વામી મહારાજના 104મા જન્મદિવસનો શુભ સંદેશ અને શુભેચ્છાઓ આપી. રજત જયંતિ વર્ષ નિમિત્તે સભ્ય તરફથી ફેડરેશનની યશગાથા પ્રવૃત્તિની ગૌરવ રચવાનું જાહેર કર્યું, જેમાં સહમંત્રી અરવિંદભાઈ પંકજભાઈ શાહ સેવા આપી અને સૌજન્ય કનુભાઈ ત્રિવેદીનું રહ્યું, જેમાં વિજેતા બહેનો દેવ્યાનીબેન પટેલ, ઇલાબેન દલવાઈ, પારુલબેન પટેલ. સુનિલભાઈ પટેલના બર્થડે નિમિત્તે 1100 રૂપિયા ફેડરેશનને ડોનેટ કરવામાં આવ્યા. મહાનગર નડિયાદના વિકાસ માટે મારા વિચારો ફેડરેશનના સિનિયર સિટીઝનોએ ખૂબ સુંદર રીતે નિબંધ લખ્યો અને એ નિબંધનું પરિણામ પણ જાહેર કરું છું. 16 ડિસેમ્બર વર્ષ 2026માં કેલેન્ડર છપાવવા માટે જાહેરાત કરતા
ફક્ત 24 કલાકમાં ફેડરેશન સિનિયર સિટીઝનના સભ્યોનો સહકાર કેટલો છે? ફક્ત 24 કલાકમાં કેલેન્ડરના 36 સભ્યોને લઈ ગયા. એ ભાસ્કરભાઈના આ કાર્ય બદલ ખૂબ ખૂબ અભિનંદન. 17 ડિસેમ્બર પેન્શન ડે દિવસે પેન્શનરોને શુભેચ્છા પાઠવવામાં આવી. વર્ષ 2026 માટે ફેડરેશનના કેલેન્ડર છપાવવા માટે 600 રૂપિયાનો ભાડો નક્કી કરી દરેક સભ્યને 7 કેલેન્ડર આપવામાં આવે તથા ક્લબના દરેક સભ્યને ઘેર પત્તા કરવામાં આવે. ફેડરેશનની જે હમસફરની બુક કરી એ પણ દરેકને ઘેર પત્તી કરવામાં આવી. ફેડરેશન કારોબારીના સભ્ય પ્રજ્ઞાબેન ત્રિવેદી તરફથી વિરાજ સેવા સંઘમાં ₹5000 ઉત્તરાયણ નિમિત્તે ભેટ આપવામાં આવે. 26/12/26 કેડીસીસી બેંકના ચેરમેન શ્રી તેજસભાઈ પટેલને શુભેચ્છા મુલાકાતીઓ ફેડરેશનની રજત જયંતિ બુક આપવામાં આવી. 27/12/25 ના રોજ સ્વસ્થ હૃદય કુશળ હૃદય ઉપર જીવનશૈલી પ્રોગ્રામ પ્રભૂષણ નમઃ દ્વારા ડોક્ટર સતીશભાઈ ગુપ્તાના સેમિનારમાં થયો, જેમાં ફેડરેશનના ઘણા મોટી સંખ્યામાં સભ્યોએ લાભ લીધો. જે સ્પર્ધાઓ યોજાઈ હતી એમના હું નામ બોલું છું તો એ સ્પોન્સર થયા હતા એ પણ ઉપર આવી અને એમને ઇનામ એમને જાતે આપી દે. તો દીપોત્સવની રંગોળી મહોત્સવ માટે ઉષાબેન ટીસા સ્પોન્સર હતા. અનિતાબેન ગાંધી વિજેતા મહુદા, જેના નામ બોલવું એ આઈ જવા વિનંતી. સિટીઝન ક્લબ ઘટક સંસ્થાની સ્પોન્સર હતી. આપણે ફેડરેશન સિનિયર સિટીઝન પશ્ચિમ અને ઘટક સંસ્થા મારફતે ધ્વજવંદન રાખેલું છે સવારે 9 કલાકે. તો આપ સૌને હાજર રહેવા વિનંતી. 26/1/26 બ્રહ્માકુમારીમાં દાંતનો એક કેમ્પ રાખેલો છે સવારે 9 થી 1 ફ્રી ઓફ. તો સૌને લાભ લેવા વિનંતી. વોટ્સએપ પર આવી જશે. જય ભારત. આભાર, ખૂબ ખૂબ આભાર મહામંત્રી ભરતભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અજયભાઈ બ્રહ્મભટ્ટને કે આપનો પ્રતિભાવ આપશો. આપ સૌના સ્વાસ્થ્યની શુભકામના સાથે આજના કાર્યક્રમમાં ફેડરેશન ઓફ ખેડા ડિસ્ટ્રિક્ટના સૌ વરિષ્ઠ મારા માતા પિતા તુલ્ય આપ સૌ સ્ટેજ પર બેઠેલા અને નીચે બેઠેલા સૌ પરિવારજનો, વિશેષ ઉપસ્થિતિમાં અમૂલ ડેરીના પૂર્વ ચેરમેન આર્કોપુલના ચેરમેન ભાઈ શ્રી, સવારે જ મારા પિતાશ્રીએ કહ્યું કે ફેડરેશનનો કાર્યક્રમ છે, જો શક્ય હોય તો 5 મિનિટ આવીને જવું. અને સામાન્ય રીતે આ પ્રકારના કાર્યક્રમમાં એવું બનતું હોય કે દાતાશ્રી સ્ટેજમાં મુખ્ય સ્થાન પર હોય અને હું દાતા નહીં હોવા છતાં પણ તમે મને બોલાવી અને સન્માન કર્યું બદલ પહેલા તો તમારા સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. અને સૌ દેશ આઝાદ થયો ત્યારથી આજ દિવસ સુધીની બધી જ પરિસ્થિતિ આ ભારત દેશના ઇતિહાસથી લઈને વર્તમાન સુધી અને ભવિષ્યની પરિકલ્પના તમે અત્યારે જોઈ રહ્યા છો. અને કદાચ આ કાળને સારામાં સારી રીતે મૂલવી શકે તો આપ અને આપના જનરેશનના જે લોકો છે એ જ આ દેશના નવી જનરેશનના લોકોને આ દેશનો આઝાદી માટેનો સંઘર્ષ, ત્યારબાદ શાસન વ્યવસ્થામાં થયેલી ભૂલો અને શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીના 2014 પછી દેશનું સુકાન સંભાળ્યા પછી બદલાતી દેશની પરિસ્થિતિ વિશે કહી શકો છો. તમારા સૌ માટે ગર્વનો એક વિષય એ છે કે ઉંમરના 8મા દાયકામાં આ દેશનું વડાપ્રધાન પદ સંભાળી રહેલા નરેન્દ્રભાઈ મોદી એ આજે પણ એક 18-20 વર્ષના યુવાનને શરમાવે તેવી સ્ફૂર્તિ, રાષ્ટ્રભક્તિ અને વિચારોથી એ સતત કામ કરી રહ્યા છે. ભરતભાઈ પંડ્યાએ મેરેથોન એમના કાર્યક્રમ, બુલેટ ટ્રેનની જેમ બધા આટલા બધા કાર્યક્રમ કર્યા. આ સૌ આ બધા કાર્યક્રમ તમારું હમસફરની જેમ એકબીજાની સાથે રહી અને તમારા ઉંમરના પાછલા ભાગમાં
તમે તમારી પ્રવૃત્તિમાં રહી અને સૌની એક સાથે રહીને એક સારું કાર્ય કરી રહ્યા છો, ત્યારે મારી આપ સર્વની તરફ નરેન્દ્રભાઈ મોદીની સરકારની પાર્ટી તરફથી એક વિનંતી છે કે હાલના સંજોગોમાં આ જે નેતૃત્વ દેશને મળ્યું છે એને વધુ મજબૂત કરવાની આવશ્યકતા છે. 2024માં 240 સીટ આવ્યા પછી ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પરથી નરેન્દ્રભાઈનો ચહેરો જોઈને આ દેશની પ્રજા જે રીતે માયુસ થઈને ત્યાર પછી એક પણ ચૂંટણીમાં નરેન્દ્રભાઈને નિરાશ નથી થવા દીધા, એ પ્રકારનું અભૂતપૂર્વ સમર્પણ પ્રજાએ આવનારા દિવસોમાં આપણા સૌની ફરજ બને છે કે આપણે પોતાના વ્યક્તિગત સ્વાર્થથી બહાર આવી અને આ પ્રકારના કામો કરવાના છે. જ્યારે સારું કરવા જઈએ ને ત્યારે અનેક પ્રકારના દુશ્મનો, ઘર્ષણો અને અવરોધોનો સામનો કરવો જ પડે. એ તમને પણ તમારા અત્યાર સુધીના જીવન સફરમાં અનુભવ થયો હશે. હમણાં જ ગઈકાલથી એક બીબીજી રામજી કરીને એક યોજના કેન્દ્ર સરકાર લોન્ચ કરી રહી છે, જેમાં વિપક્ષી પાર્ટીઓ એવો પ્રચાર કરી રહ્યા છે કે મનરેગા યોજનામાં મહાત્મા ગાંધીનું નામ હતું, જેને ભારતીય જનતા પાર્ટીએ દૂર કરી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને અન્યાય કર્યો છે. મહાત્મા ગાંધી એમના જીવનના અંતિમ ક્ષણોમાં એમના મુખેથી બોલાયેલા શબ્દો હતા, હે રામ. અને આ યોજનાનું નામ પ્રભુ રામના નામથી પણ બનેલું છે. જ્યાં ગાંધીજીની શ્રદ્ધા જેની પર હોય એનું નામ એ યોજનાથી વધારે આગળ પડતું કહેવાય. પણ એમનો અડ્ડો એ યોજનાને વધુમાં વધુ સુદૃઢ બનાવીને જીઓ ટેગિંગ અને એઆઈ મોનિટરિંગના માધ્યમથી ગ્રામ્ય સ્તરે જ્યારે ખેતરમાં કામ ન હોય તેવા દિવસોમાં ગામડાની આર્થિકતાને પગભર કરવા માટે, રોજગારી આપવા માટે મનરેગામાં 100 દિવસના બદલે બીબી રામજીમાં 125 દિવસનો સુનિશ્ચિત રોજગાર આપવાની આ યોજનાને ગઈકાલે લોન્ચ કરવામાં આવી. અમે સૌ નીચે જઈને આ યોજના માટે જઈ રહ્યા છીએ. ગામડાઓનું જે રીતે સ્થળાંતર શહેરોમાં થઈ રહ્યું છે એ આ યોજનાથી અટકશે. આ યોજનાથી ખેતીને પણ પ્રાધાન્ય મળશે. આ યોજનાથી સાચા અર્થમાં ગામડાનો વિકાસ થશે અને સસ્ટેનેબલ કામો જોવા મળશે. પહેલા કેવું થતું કે મનરેગામાં અહીંથી ખાડો ખોદી નહીં માટી નાખે, અહીંથી ખાડો ખોદી નહીં માટી નાખે અને રોજગાર પણ ગ્રામ્યના વિકાસલક્ષી બને એ પ્રકારની યોજના લઈને આવનારા 1 મહિનામાં ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા જઈ રહ્યો છે. આ બધી વાત તમારા સંમેલનમાં મારી પાર્ટીની વાત એટલા માટે કરી રહ્યો છું કે આ પાર્ટીથી ઉપર રાષ્ટ્રપ્રેમની અને રાષ્ટ્રલક્ષી વાતો છે એટલા માટે કરી રહ્યો છું. આજે ફેડરેશનના કાર્યક્રમમાં અહીં આવ્યો, હમણાં ચોપડીમાં તો પ્રમુખ મૌધાના છે અને સહમંત્રી નડિયાદના છે. નડિયાદના મૌધાનો તો વિશેષ નાતો છે જ. હું પણ મૌધાનો ઇન્ચાર્જ હતો. સંજયસિંહના મૌધામાં આપણે જેને કામ કર્યું, મૌધા આપણે સીટ આઝાદીમાં પહેલી વખત જીત્યા અને અત્યારે સંજયસિંહ રાજ્યમાં મહેસૂલ મંત્રીનું પદ ધરાવે છે. આ ફેડરેશનના માધ્યમથી ઉત્તરોત્તર સારામાં સારા કામ થાય અને સમાજમાં તમારા જેવા ક્લબો, ફેડરેશનો અને રાજકીય પાર્ટીમાં ભારતીય જનતા પાર્ટી આ સિવાય કોઈ પાર્ટી કે કોઈ સંગઠનો સેવાના કામ કરતું નથી. બધા માત્ર રાજકારણ કરે છે. રાજકારણની ઉપર સેવાના કામથી તમે અને અમે સૌ જોડાયેલા છે. ખાસ કરીને અહીં બેઠેલા જેટલા પણ વડીલો છે, હું બધાના નામ બોલી શકું એ રીતે સૌને ઓળખું છું અને મારી પ્રગતિમાં નગરપાલિકાના સદસ્યથી લઈને પ્રદેશ મહામંત્રી સુધીની સફરમાં આપ સૌનો પણ ખૂબ મોટો ફાળો રહ્યો છે. તમે સૌએ મને બોલાવ્યો, મારા મનમાં જે વાત હતી એ મૂકવાનો મોકો આપ્યો અને મને વિશ્વાસ છે કે આ વાતને આપ સૌ નીચે લઈને જશો એવી અભ્યર્થના ભારત માતાની. હમણાં કહ્યું કે ફેડરેશનમાં એમનું ગીત વસેલું છે, પણ અમે સિનિયર થવાના છે. અત્યારના સિનિયર જે હાલત થાય છે એમાં સુધારા હોય એટલા માટે અમે જોડાયા. આજના સિનિયર સિટીઝનના 25 વર્ષ સિલ્વર જ્યુબિલી ઉજવવા જઈ રહ્યા છે, ત્યારે ખેડા જિલ્લાના મૌધા ગામના વતની એવા સત્યનારાયણ કાકા પ્રમુખશ્રી, એમના મહામંત્રી શ્રી, આગલા પ્રમુખ શ્રી, એમના આગલા મહામંત્રી શ્રી, દરેક પ્રમુખ કમિટીના સભ્યો
અને ખાસ કરીને હમણાં મારી સાથે મારી આગળ જે બે શબ્દ કહીને ગયા છે એવા અજયભાઈ પ્રદેશના મહામંત્રી, અમે બે અજયને અમે બે સાથે કામ કરતા હતા. પણ એની કામ કરવાની ઢબ બહુ અલગ હતી. હું એની પાસે શીખતો હતો, પ્રમુખ હું એનો હતો, પણ મારે એની જોડે શીખવું પડતું. આજે ટોપ પર બેઠા છે એવા અજયભાઈના પપ્પા એવા ભૂપેન્દ્રભાઈ, અમારા કેરીસીસીના લગભગ 25-30 વર્ષથી અને કેરીસીસી જ્યાં સુધી જીવતી રહે છે ત્યાં સુધીના એમડી એવા અરવિંદભાઈ આ પ્રસંગે આપણી વચ્ચે જેમ અમૂલની ચેરમેન તરીકે મને કહ્યું એમ જેમ અમૂલ આખા વિશ્વમાં પ્રખ્યાત છે એમ આપણા મહેશભાઈ ડોક્ટર કિડનીના ડોક્ટર છે એ પણ વિશ્વવિખ્યાત છે એવા મહેશભાઈ આમ તો માતા તાલુકાના છે પણ મને ગૌરવ થાય છે કે અમારા ગામનો રહે છે. એટલે હું ગામની વાત કરું તો હું ગૌરવથી કહું બધા મહેશભાઈ છે અમારા ગામમાં રહે છે. આવું મારે ગૌરવ સાથે વાત કરવી પડે છે. બીજા કમિટીના સભ્યો ભાઈઓ અને મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનો બહેનો માતાઓ, ये दौर खत्म हुआ तो क्या हुआ, या तुम्हारा दौर से 60 वर्ष में खत्म हुआ तो क्या हुआ, एक और नए दौर की शुरुआत होगी. इसमें भी कोई और बात होगी, उसमें भी कोई और बात होगी. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વ મહેમાનો, તમામ મિત્રો, નિવૃત્તો, શિક્ષકો અને ખાસ કરીને મને સિનિયર સિટીઝનમાં પ્રવેશ આવતા હોય આવવાના હોય એવા પંડ્યા કાકા ઉભા થાવ જરા. એવા પંડ્યા કાકા આજના કાર્યક્રમમાં મારે આવવાનું હતું. એટલે 1-2 દિવસ પહેલા હું વિચારતો હતો કે ભાષણમાં હું શું બોલીશ, મારે આ બધા સામે જઈને મારે શું કહેવું, આવું વિચારતો હતો, આવી અવઢવમાં હતો. અને પછી એવો પણ વિચાર આવ્યો કે 1-2 વર્ષમાં હું પણ રિટાયર થઈશ, મારે પણ રિટાયર થવું પડશે. પણ અમારા સમાજનો, અમારા રાજકીય સમાજનો રિટાયરમેન્ટ ક્યારેય આવતું નથી. ધક્કા મારીને તમે લોકો ના કરો તો અમે રિટાયર થાય એવા નથી. ભણવામાં પણ મેં ખૂબ મહેનત કરી, સારામાં સારો ધંધો કર્યો, મોભાદાર હોદ્દો મળ્યો, બધા રૂપિયા બનાવ્યા. મેં પણ બધાએ રૂપિયા બનાવ્યા, મેં પણ સારા રૂપિયા બનાવ્યા. અને આવું કોઈ નહીં કે સ્ટેજ પર એ પણ તમને ગેરંટી આલો મેં રૂપિયા બનાવ્યા એવું એક નેતા જિલ્લાનો ગુજરાતનો કોઈ ના કહી શકે. અને મેં બનાવ્યા. કેરેનો ગ્રાફ ક્યારેય નીચો જવા દીધો નથી. જીવનભર ઘરવાળીને રાણીની જેમ રાખી, મારી ઘરવાળીને મેં જીવનભર રાણીની જેમ રાખી, છોકરાને રાજકુમારની જેમ રાખ્યો. અને ત્યાં અંદરથી અવાજ આવ્યો એટલે બીજો વિપુલ બોલ્યો અંદરથી કે તું જીવન જીવવાનું તો તારું રહી ગયું છે ભાઈ. જીવન તો તું જીવ્યો જ નહીં, આ બધું કર્યું બરાબર છે પણ જીવન જીવવાનું તો તું ભૂલી જ ગયો છું. આ વિચારતો હતો ત્યારે ગામના એક વડીલ મારી સાથે બેઠા હતા. એટલે એમણે વાતચીત કહ્યું મારે આવી રીતે કાર્યક્રમમાં જવાનું છે, આ બધી મેં વાત કરી. પણ મેં એમને કહ્યું કે મારે શું બોલવું. ત્યારે એમણે એમ કહ્યું કે 60 વર્ષની ઉંમર પછી શું ના કરવું અને શું કરવું એની એમણે મને સલાહ આપી. એમણે કહ્યું ગુસ્સો કર્યો હોય તો ના કરવો જોઈએ, સલાહ આપી હોય તો ના આપવી જોઈએ. નિવૃત્ત લોકોના ઘરમાં સાસુનો દરજ્જો આવ્યો છે. જે નિવૃત્ત થાય છે ને, પુરુષ થાય કે સ્ત્રી થાય, જે નિવૃત્ત થાય ને ઘરની સાસુ એક વધે છે, એવું યાદ રાખો. ઘરમાં એક સાસુ વધે છે. આ તો અમારા ઘરમાં વાત થાય છે એટલે તમને કહું છું, તમારા ઘરમાં વાત કદાચ થતી છે કે આ નવી આવો આવી છે. કારણ કે સસરા ખુરશી બેઠા બેઠા હારા નવા બેઠા હોય, ઘરની બહુ કચરો વાતી હોય, વાતી હાવે પાયા પાછળ મૂકે પેલા સસરા ઉભા થઈને હાવે આગળની બાજુ. તારે સાસુમાં આવે હાવે ઓળતી હોય, આગળ જોયો પાછળ જોયો કઈ હાવે ના મળે. તારે વહુના પૂજક હાવે નહીં કે ગઈ તારે 10 મિનિટ સુધી સસરા બોલે નહીં મેં પાછળ મૂકી.
આવા કકડાટ કરાવે એનું નામ સાધુ. અને આપણે બધા હવે 60 વર્ષ પછી સાધુઓ થઈ ગયા. આજે જ જીવી લો. जीने की असली उम्र तो 7 है. जीने की असली उम्र तो 7 है. बुढ़ापे में ही असली ठाठ है. बुढ़ापे में ही असली ठाठ है. ना बचपन के होमवर्क, ना जवानी का संघर्ष. ना बचपन का होमवर्क, ना जवानी का संघर्ष. ना 40 की परेशानियां, बेफिक्र दिन व सुहानी रात. जीने की असली उम्र तो 7 है. जीने की असली उम्र तो 7 है. बुढ़ापे में असली ठाठ है. बुढ़ापे में असली ठाठ है. भारत माता की जय हो. અમે પણ સિનિયર થવાના છે. અમારા પણ આવા પ્રસંગો આવશે. સમાજમાં અમે પ્રદેશ કાર્યવાહીને પ્રમુખોને બધું કરવાના છે. પણ એમાં થોડા આગળ વધુ હોય તમારાથી અગ્રેસ લઈને કરીએ એવા મને આશીર્વાદ સાથે તમારી વચ્ચેથી રજા લઉં છું. ભારત માતા કી જય. આવા કુટુંબમાં વિદુભાઈ વચ્ચે એક એવું વ્યક્તિત્વ ઉપસ્થિત છે જેમના હાથમાં ઈશ્વરે અનેકને નવજીવન બક્ષવાની શક્તિ આપી છે. નડિયાદ અને ખેડા જિલ્લા માટે ગર્વ સમાન મુલજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલના આદરણીય ડોક્ટર મહેશભાઈ આર દેસાઈ મેનેજિંગ ટ્રસ્ટી માત્ર નથી, એક કુશળ વહીવટકર્તા અને ડોક્ટર હોવા ઉપરાંત હજારો પીડિતો માટે આશાનું કિરણ છે. કિડની હોસ્પિટલે નડિયાદ અને ખેડા જિલ્લાનું નામ વિશ્વના નકશા પર તબીબી સેવા ક્ષેત્રે અંકિત કર્યું છે. સન્માનીય ડોક્ટર મહેશ દેસાઈનો જેમાં સિંહ ફાળો છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સન્માનોથી સન્માનિત માનનીય ડોક્ટર મહેશભાઈ દેસાઈની ગણના વિશ્વના પ્રથમ 10 ક્રમમાં હતા પ્રસિદ્ધ યુરોલોજિસ્ટ તરીકે થાય છે. મને એ બાબતનો ઉલ્લેખ કરતા હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું કે ડોક્ટર મહેશભાઈ દેસાઈ ફેડરેશન પરિવારના પેટર્ન સભ્ય છે. સેવાના યજ્ઞમાં જેમણે નવજીવન જીવન સમર્પિત કર્યું છે. પીડિતોના આંસુ લૂછીને જેમણે સ્મિત અર્પિત કર્યું છે. ડોક્ટર તો ઈશ્વરનું બીજું રૂપ છે સાહેબ. આપે તો માનવતાનું આખું આગ મર્યાદામાં અંકિત કર્યું છે. તબીબી વિજ્ઞાનના ભીષ્મ પિતામહ સમાન ડોક્ટર મહેશભાઈ દેસાઈને આપ સૌની સમક્ષ ઉપસ્થિત કરતા હું ગૌરવની લાગણી અનુભવું છું. મહેશભાઈ કિડની શરીરના શુદ્ધિકરણનું કાર્ય કરે છે, પણ આપણું ફેડરેશન તો સમાજમાં સ્નેહ અને સંસ્કારોના શુદ્ધિકરણનું કાર્ય છેલ્લા 24 વર્ષથી કરી રહ્યું છે. તો આપનું શું કહેવું છે બાબતે? પહેલા તો થેન્ક યુ સો મચ. તમે આટલું બધું મારા માટે કર્યું મને પણ ખબર નહોતી. અને પછી વેધર એ ઓર્ગન ચાલુ રહે છે કે નહીં એ જોવા માટે કે આ આર્ટિફિશિયલી જીવી રહ્યા છે, પણ જેવું બ્રેન બંધ થાય એવા બીજા ઓર્ગનો વિધિન અ ફ્યુ મિનિટ્સ બંધ થઈ જાય. અને એ પ્રમાણે જ થયું. પછી 6 કલાક પછી ફરીથી કંઈક કરવાનું હોય. એવા 2 વાર કરવા પછી નક્કી કરે કે આ બ્રેન ડેથ થઈ ગયું છે. અને પછી એમના ફેમિલીએ બધું પરવાનગી આપી. પછી અમે એમને શિફ્ટ કર્યા અમારી હોસ્પિટલમાં અને વેન્ટિલેટર પર હતા. અને પછી બધું બ્લડ મેચ કર્યું. 2 ડોનરને એક ડોનર તો આપણે ત્યાં હતો જ અને બીજો ડોનર ઇન્દોરથી ફ્લાય કરીને આવ્યો ત્યાં અમારો હતો પણ લિસ્ટમાં હતો. અને પછી એમનું ટ્રાન્સપ્લાન્ટ કર્યું. એટલે એક પેશન્ટ હતો દેટ ઇઝ મોર દેન 60 years અને બીજો પેશન્ટ હતો એ નાનો છોકરો હતો એટલે લેસ દેન ઇવન 18 years. અને બંને ગયા. અત્યારે બંનેની કિડની સારી છે. પછી અત્યાર સુધીમાં અમે 4000 કિડની ટ્રાન્સપ્લાન્ટ કર્યા. 5 વર્ષ સુધી 95% જેટલા જીવે છે. 5 વર્ષ. અને એ પછી અત્યારે મને 36 વર્ષ કરેલો પેશન્ટ મને મળવા આવ્યો. હું તો ઓળખી શકતો નહીં. 36 વર્ષ પર ક્યાં યાદ રહે કે સાહેબ મને 36 વર્ષ પહેલા કર્યું. પણ 22 વર્ષ 24 વર્ષ ઘણા બધા. અને અમારા ત્યાં જે
છોકરાઓ છે જે ભણી પાસ થઈ અને પછી આખા ઇન્ડિયામાં પસરી ગયા, એ બધાએ અમુક ટ્રાન્સપ્લાન્ટ ચાલુ કર્યા એ લોકોને. એટલે બધા ટ્રાન્સપ્લાન્ટ જો ગણીએ આપણે એ લોકો કરેલા તો 11,000 ટ્રાન્સપ્લાન્ટ. ત્યારે અમે ચાલુ કર્યું ત્યારે ફક્ત વેલોરમાં અને ચંદીગઢમાં થતું, પણ હવે બધે થાય છે. પણ મુખ્ય વસ્તુ એ છે કે જો આ લિવિંગ ડોનરનું થયું, આ લિવિંગ ડોનરમાં એક કિડની ચાલે, જો પણ સંભાળવું પડે, કેર કરવી પડે, રેગ્યુલરલી બતાવવું પડે. પણ જે લોકોનું એક્સિડન્ટ થાય, હમણાં જ આંકડો આવ્યો છે કે આપણે ત્યાં એક્સિડન્ટ વધી ગયા છે, રોડ્સ બહુ સરસ થઈ ગયા છે. ટીવી પર જોઈએ રોજ એકાદ બે એક્સિડન્ટનો પિક્ચર બતાવતા હોય, ગાડી આવવાનું ઊંધી થઈ જાય, ના થઈ જાય. અને એ લોકોને જો એક્સિડન્ટમાં બ્રેનમાં લાગે, એ લોકો લઈ જાય અને પછી બ્રેનમાં હેમરેજ થાય, અને એ બધું થયા પછી એ લોકોને વેન્ટિલેટર પર મૂક્યા હોય અને આર્ટિફિશિયલ બધું લંગ્સ ને બધું ચાલુ હોય બધું. પણ જો બ્રેન ડેડ થઈ ગયું હોય તો પછી એમનો ઓર્ગન અમે વાપરી શકીએ, બંને કિડની વાપરી શકીએ, લંગ્સ વાપરી શકીએ, હાર્ટ વાપરી શકીએ, લીવર વાપરી શકીએ, આંખ વાપરી શકીએ. બીજા ઓર્ગનનું ચાલે છે, બ્લેડરનું અત્યારે ચાલી રહ્યું છે અને પેનિસનું ચાલી રહ્યું છે કે જે એ થાય કે નહીં. પણ આ જે દર્દીઓ છે એ લોકોને ખાસ ટ્રેનિંગ, એટલે આપણે તો કિડનીનું તો કોઈ પ્રોબ્લેમ છે નહીં, એટલે છેલ્લે આપણે ત્યાં આગળ એનું ડિલિવરી કરી કાર્યક્રમ બોલાવી કીધું અમે અહીંયા છીએ સંભાળી, અને પછી બંધ કરી નાખ્યું કે હવે તમે પ્રેગ્નન્સી જરૂર નથી, બે છોકરાઓ થઈ ગયા. હજુ બે છોકરાઓ મોટા થઈ ગયા. એટલે અત્યારે એ જોતા ચાલુ છે કે એક છોકરાને કિડની ટ્યુમર થયું હતું, એક જ કિડની ટ્યુમર થયું અને એ વિલ્સ ટ્યુમર, એટલે એની કિડની કાઢી નાખી, બીજી કિડની તો 14મા વર્ષે, આ 2 વર્ષે તો થયું, 14મા વર્ષે એને બીજી કિડનીની અંદર ટ્યુમર થયું અને એ થોડુંક એ કરી અને કિડની બચાવી દીધી અને ટ્યુમર કાઢી. હવે એની રીત આવી ગઈ છે, આપણી પાસે રોબોટ છે, એટલે નથી કરી શક્યા. સારું, 10મી પાસ થઈ ગયો, 12મી પાસ થઈ ગયો, એન્જિનિયરિંગ કોલેજમાં ગયો, ત્યારે એનું બ્લડ પ્રેશર વધતું હતું, બિકોઝ એક જ કિડની હતી અને બીજું નહોતું, અને બ્લડ પ્રેશરને લીધે છેલ્લે એક કિડની પણ બગડી. અને તો પછી એક કિડની 23-24 વર્ષનો હતો ત્યારે કાઢવી પડી, અને ત્યારે એની વધારે કિડની આપી, બીજી કિડની કાઢી. અત્યારે સારું ચાલે છે જણાવો, અને કાળજી રાખવી પડે આપણે, એ ઇન્ફેક્શન ન થાય, આ ન થાય, એની કાળજી રાખવી જોઈએ. એટલે ડૉક્ટર તરીકે આપણું એક નસીબ છે કે નડિયાદ જેવા ગામની અંદર જે હોસ્પિટલ થઈ અને છેલ્લું એનું સ્ટોર માટે પહેલાં આપણે વખણાતા હતા, આપણે બધું ઘણું કર્યું, અને પછી એક સ્ટેટિસ્ટિક એમાં નીકળ્યું, એની અંદર ધ વર્લ્ડ બેસ્ટ હોસ્પિટલ ફોર ધ સ્ટોન ડિસીઝ, એમાં આપણા પહેલા 10માં આપણો નંબર આવ્યો. કોઈ પણ વ્યક્તિ પ્રોસ્ટેટ કેન્સરથી ન મરવો જોઈએ એવી આપની ચિંતા, આપણી લાગણી, આપની ભાવનાને હૃદયથી આભાર માનીએ છીએ. ફેડરેશન ઓફ સિનિયર સિટીઝન ક્લબ ખેડા જિલ્લાની 25 વર્ષની આજની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત હમણાં જ આપણી વચ્ચેથી આપણે વિદાય લીધી એવા અમૂલના એક્સ ચેમ્પિયન શ્રી વિપુલભાઈ પટેલ સાહેબ, આપણા ભાજપ પાર્ટીના મહામંત્રી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ સાહેબ આપણને ખૂબ જ સરસ માર્ગદર્શન આપીને ગયા, વડીલ શ્રી ભૂપેન્દ્ર કાકા, કિડની હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મહેશભાઈ દેસાઈ સાહેબ, પીઓબીના એરિયા મેનેજર શ્રી નિહાલભાઈ, રફીકભાઈ મોટા, ફેડરેશનના હોદ્દેદારો પ્રમુખ શ્રી સત્યનારાયણભાઈ શાહ,
ભરતભાઈ, રાજુભાઈ બ્રહ્મભટ્ટ, ભાસ્કરભાઈ, દશરથભાઈ અને ઉપસ્થિત આપ સૌ વડીલ મિત્રો, આપ સૌની આગળ તો હું ખૂબ નાનો છું અને મંચસ્થ મહાનુભાવે ઘણું બધું માર્ગદર્શન આપ સૌને આપ્યું છે, ઘણું બધું કિંમતી માર્ગદર્શન. આદરણીય પૂજનીય શ્રી સર્વમંગલ સ્વામી અને વિપુલભાઈ સાહેબે સિનિયર સિટીઝનને નિવૃત્તિ પછી કેવી રીતે જીવન ગાળવું એ વિશે સુંદર પ્રવચન ને સલાહ આપણને આલી. પ્રભુ એવું માનવું એનાથી આગળ એક વસ્તુ કે ગયડા વગર ગાડા વળે નહીં. આપણું પણ સમાજમાં એક સારામાં સારું સ્થાન છે. સિનિયર લોકોને પણ પ્રસંગે અનુરૂપ બનાવે આપણે યાદ કરતા જ હોય છે. એમનું માર્ગદર્શન હંમેશા કિંમતી રહ્યું હોય છે. બેંકના ચેરમેન શ્રી તેજસભાઈ પટેલ સાહેબ આજે સામાજિક કારણસર આપણી વચ્ચે ઉપસ્થિત રહી શક્યા નથી અને એમના પ્રતિનિધિના ભાગરૂપે આજે હું આપણી સૌની વચ્ચે ઉપસ્થિત છું અને માનનીય ચેરમેન સાહેબ શ્રી તેજસભાઈ પટેલ સાહેબે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે. ફેડરેશન ઓફ સિનિયર સિટીઝન ક્લબને 25 વર્ષ પૂરા થવા નિમિત્તે આપ સૌને હોદ્દેદારો અને એમના વતી હું આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. કેડીસીસી બેંક વતી જ્યારે હાજર છું ત્યારે બેંક વતી પણ થોડીક વાત કરવા માંગીશ કે હમણાં વિપુલભાઈ પટેલ સાહેબ આપણી વચ્ચેથી વિદાય લીધી. વિપુલભાઈ પટેલ નહીં ખોદો કેડીસીસી બેંકના પણ એક્સ ચેરમેન હતા અને અત્યારે એ ડિરેક્ટર પદ તરીકે પણ બેંકમાં ચાલુ. એમના હાથ નીચે પણ મને 2 વર્ષ કામગીરી કરવાનો ખૂબ સારો અનુભવ મળ્યો. એમનું પણ મને ખૂબ સુંદર માર્ગદર્શન મને મળ્યું છે. એઝ એ સીઈઓ એમના હાથ નીચે મેં 2 વર્ષ કામગીરી કરી અને એમના માર્ગદર્શન હેઠળ બેંકે ખૂબ સારી પ્રગતિ કરી. લગભગ 1700 કરોડ રૂપિયાનો જે એમનો 1000 કરોડ રૂપિયાના બિઝનેસ છે એમને 1700 કરોડની આસપાસ પહોંચાડી દીધેલો. એટલે ઘણો બધો સારો પ્રોગ્રેસ એમના સમયમાં થયેલો અને એમણે ખેડા જિલ્લા બેંકને એક સ્લોગન આપેલું, જિલ્લા બેંક આપણી બેંક. એટલે બેંકને પોતાની ગણી શકાય, આત્મીયતા ઊભી થાય એવું એક સ્લોગન હતું એમનું, જિલ્લા બેંક આપણી બેંક. અને અત્યારના જે ચેરમેન છે તેજસભાઈ પટેલ સાહેબે એમને એક કદમ આગળ વધીને અમે એક શબ્દ 2 શબ્દ એવા ઉમેર્યા કે જિલ્લા બેંક આપણી બેંક તો હતી પણ હવે આપના આગળ. એટલે ડોર સ્ટેપ બેંકિંગની વાત છે. સાહેબ એવું કીધું છે કે આપણે લોકોને ઘરે જઈને સર્વિસ પૂરી પાડીએ અને લોકોને જે નાની મોટી તકલીફો હોય, બેંકમાં આવવાની તકલીફ હોય કે લોકોને નાના મોટા ડોક્યુમેન્ટની તકલીફ હોય તો એમના ઘરે જઈને આપણે એનું સોલ્યુશન આપીએ તો એક સારી સેવા કહેવાય. અને અત્યારે આ મંચસ પર તેજી બોલતા આપ સૌને પણ મને એવો કહેતા આનંદ થાય છે કે ઉપસ્થિત તમામ સિનિયર સિટીઝનમાંથી કોઈ પણ પ્રકારની બેંકિંગની જરૂરિયાત હોય, ખાતું ખોલાવવા માંડવાથી કે ગમે તે હોય, આપણને ખબર છે કે આજે ખાતું ખોલાવવું એક ખૂબ અઘરી બાબત થઈ ગઈ છે. આરબીઆઈના નિયમ મુજબ કેવાયસીના ડોક્યુમેન્ટો પૂરા પાડવા, 2 વર્ષે ડોક્યુમેન્ટો પૂરા પાડવા અને આ બધી તકલીફો હોય ત્યારે જો કોઈ પણ વ્યક્તિને સિનિયર સિટીઝનને ખાતું ખોલાવવાની જરૂરી હોય તો અમને જાણ કરવામાં આવશે તો તમારે ઘરે બેઠા અથવા તો આવા કોઈ પ્રોગ્રામની અંદર બેંકનું પ્રતિનિધિત્વ હાજર રહેશે અને આપ સૌના ખાતા ખોલી આપવામાં આવશે. તો આપણા માટે પણ ખૂબ સરળતા રહેશે. અત્યારે અમારી પાસે 2 સ્કૂલોના અને 2 કોલેજોના સ્ટુડન્ટોના ખાતા ખોલવાની ડિમાન્ડ આવી છે અને અમારી ટીમ ત્યાં સ્કૂલ ને કોલેજ ઉપર જઈ અને ખાતા ખોલી રહ્યા છે. કારણ કે માનનીય ચેરમેન શ્રી તેજસ પટેલ સાહેબે ટેકનિકલ સેવાઓની અંદર બેંકની ખૂબ પ્રગતિ કરી. બેંકના સ્ટાફ દ્વારા ઘેર બેઠા એકાઉન્ટ ઓપન કરી શકાય એના માટે ટેબ્લેટ બેન્કિંગની શરૂઆત કરી છે, વોટ્સઅપ બેન્કિંગની શરૂઆત કરી છે, ઓનલાઈન લોનો મંજૂર થાય, કોઈ પણ લોન લેવા માટે બેંકમાં ના આવવું પડે એ તમામ સવલતો ટેકનિકલ સર્વિસીસ એમના દ્વારા શરૂ કરવામાં આવી છે. એમની કામગીરીની વિશેષતાની વધારે એક વાત કરું તો માનનીય ચેરમેન સાહેબે અત્યારે નાના તેજસભાઈ સાહેબે 5/4/2023 એટલે લગભગ 3 વર્ષ પહેલા 2.5 વર્ષ પહેલા એમને જ્યારે કાર સંભાળ્યો ત્યારે બેંકનું વેપાર ને ટોટલ બિઝનેસ કહેવાય તો એ 2700 કરોડ રૂપિયા હતો અને આજે એમણે 2.5 થી 3 વર્ષ પહેલા 4700 કરોડ રૂપિયા પહોંચાડ્યો. લગભગ એમના કાર્યકાળમાં 2000 કરોડ રૂપિયાનો બેંકના ટોટલ બિઝનેસમાં વધારો થયો છે. બેંક તરફથી આપ સૌને કદાચ જો માર્ગદર્શન મારે આપવાનું હોય તો તમને એટલું જ કહી શકીશ કે અત્યારે સાયબર ફ્રોડ અને ડિજિટલ એરેસ્ટના કેસો વધી રહ્યા છે. સિનિયર સિટીઝન ઉપર સાહેબ વિપુલભાઈ સાહેબે કીધું કે આપણે પણ 3 થી 4 કલાક સોશિયલ મીડિયાની અંદર ટાઈમ વ્યસ્ત કરીએ છીએ. તો તમારા સોશિયલ મીડિયા થકી તમારા એકાઉન્ટ થકી જે ડિજિટલ એરેસ્ટ કરનાર વ્યક્તિ છે તેને વિડીયો કોલ કરે છે અને વિડીયો કોલ દ્વારા તમારા પર એવું ટેન્શન વાળું વાતાવરણ ઊભું કરવામાં આવે છે, તમારી સામે તમે એટલા બધા ગભરાઈ જાવ એવું વાતાવરણ ઊભું કરવામાં આવે અને તમને એ ગભરામણની અંદર, એ ટેન્શનની અંદર તમારા એકાઉન્ટની તમામ ડિટેલ માંગી અને એ પૈસા ઓનલાઈન
એ લોકોના ફ્રોડના એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય. તો આપણા માટે એક ચેતવણીરૂપ કિસ્સો ઘણા બધા બન્યા છે. તો એક આપણે માર્ગદર્શન લેવાની બાબત છે. ડિજિટલ એરેસ્ટથી આપણે સૌ ચેતતા રહીએ. સાયબર ફ્રોડની અંદર તમારી જોડે ઓટીપી માંગવામાં આવે છે, જે કોઈ પણ રીતે તમારા ખાતામાંથી બેલેન્સ એમના ખાતા પર ટ્રાન્સફર કરી લેવામાં આવે છે. તો આ સૌ બાબતોથી આપણે સૌ વાકેફ રહીએ. મને અત્યારે બોલાવ્યો, મને સાંભળ્યો, મને માન સન્માન કર્યું, એ બદલ ફેડરેશનનો ખૂબ ખૂબ આભાર મારી બિરમું છું. જય મહારાજ, જય સ્વામિનારાયણ. આભાર શ્રી અનિલભાઈ પટેલ, જેમણે ફેડરેશનને લોહી પર સેવાથી શીખ્યું છે. પૂર્વ અને વર્તમાન પ્રમુખશ્રીઓ તથા મહામંત્રીઓનું ઋણ સ્વીકાર કરી તેમનું સન્માન કરીને કૃતજ્ઞતા વ્યક્ત કરીએ. સ્વર્ગસ્થ શ્રી કાંતિભાઈ એમ પટેલ, જે સ્થાપક પ્રમુખ હતા, અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત નથી. શ્રી પીતાંબરદાસ વીર, શ્રી જીતેન્દ્રભાઈ જી શાહ, શ્રી વિમળાબેન જે દેસાઈ, તેઓ પણ હાજર નથી. તેમણે પણ આપણને સારી સેવાઓ આપેલી છે. શ્રી હિંમતભાઈ મિસ્ત્રી, તેમનું સન્માન શ્રી શ્રામલભાઈ કરશે. અમારી વચ્ચે આપ ઉપસ્થિત રહ્યા, આપનો ખૂબ ખૂબ સૌને આપણે ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક એક આરબીઆઈ દ્વારા લાયસન્સ પ્રાપ્ત કરેલ શિડ્યુલ કોમર્શિયલ બેંક છે. અમારી શરૂઆત એક જ વિચાર સાથે થઈ છે: બેન્કિંગ સુરક્ષિત, પારદર્શક અને વિશ્વાસપાત્ર હોવું જોઈએ. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે આજે ઉજ્જીવન પર 98.8% વધુ સંતોષ ગ્રાહકો વિશ્વાસ રાખે છે. આ વિશ્વાસ માત્ર શબ્દો નહીં પરંતુ સતત કામગીરી બનાવવામાં આવ્યો છે. રાષ્ટ્ર સ્તરે ઉજ્જીવનની હાજરી બહુ મજબૂત છે. 26 રાજ્યો અને યુનિયન ટેરેટરીઝમાં 766 થી વધુ શાખાઓ
27,000 થી વધુ કર્મચારીઓ જે દરરોજ ગ્રાહકોને સેવા આપે છે. અને ખાસ કરીને વાત કરું તો ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંકની ગુજરાતમાં 60 થી વધુ શાખાઓ છે. અને નડિયાદમાં બેંક બહુ નજીક છે. ઓલરેડી સરે તમને કીધું છે કે કઈ ક્યાં બ્રાન્ચ આવેલી છે, કિડની હોસ્પિટલની સામે. હવે વાત કરીએ તો ઉજ્જીવન બેંકના સેવિંગ એકાઉન્ટ પર 7.5% સુધી વ્યાજ આપીએ છીએ. સિનિયર સિટીઝન માટે ફિક્સ ડિપોઝિટમાં 7.95 સુધીનો હાઈએસ્ટ રેટ ઉજ્જીવન બેંક આપી રહી છે. અને ડીઆઈસીજીસી જે વડીલોને ખાસ આગ્રહ હોય છે કે ભાઈ કેટલું કવર મળે છે, શું મળે છે, તો ડીઆઈસીજીસી પ્રમાણે 5 લાખ રૂપિયા સુધીનું કવરેજ પણ છે ફિક્સ ડિપોઝિટમાં. એના વગર 24/7 ફોન બેન્કિંગ, સવારે 8 થી સાંજના 8 સુધી વિડીયો બેન્કિંગ અને બ્રાન્ચ પણ 6:30 સુધી ઓપન હોય છે. આભાર આદરણીય નિરમલભાઈ પટેલ તથા ઉજ્જવલ સ્મોલ ફાઇનાન્સ બેંકનો ફેડરેશન પરિવાર ખૂબ ખૂબ આભાર માને છે. પરિવારના એક સભ્ય રફીકભાઈ કપૂરભાઈ મોટાના ફેડરેશનના સક્રિય અને ઉત્સાહી કારોબારી સભ્ય છે. ફેડરેશનની વિવિધ પ્રવૃત્તિઓમાં હંમેશા તેઓ મદદરૂપ થવા માટે તત્પર રહે છે. તેઓ નડિયાદ બોરા સમાજમાં મહામંત્રી તરીકે, યુનિટી સિનિયર સિટીઝન કાઉન્સિલના પ્રમુખ તરીકે તથા ગાંધી સમાજ અને વગર વ્યાજની લોનની કમિટીના સક્રિય સભ્ય છે. પોતાના નિસ્વાર્થ મળતાવડા સ્વભાવથી આપણા સૌના તેઓ દિલમાં સ્થાન બનાવી શક્યા છે. રફીકભાઈ મોટાનાને હું આપની સમક્ષ રજૂ કરતા હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું. મંચ પર વિરાજમાન મહાનુભાવ, ફેડરેશનના હોદ્દેદાર અને મારા વડીલ મિત્રો, આપ સૌને મારા નમસ્કાર, આદાબ અને સલામ. ફેડરેશને મને શું આપ્યું એના બદલે મેં ફેડરેશનને શું આપ્યું અને શું આપી શકું એવા ત્યાગ અને સમર્પણની ભાવના ધરાવતા સભ્યોનો પરિવાર એટલે આપણો ફેડરેશન પરિવાર. 24 વર્ષની યશસ્વી સફર પૂરી કરીને આ સંસ્થા જ્યારે રજત જયંતિ વર્ષ મનાવી રહી છે ત્યારે તેનું શીર્ષક હમ સફર ખરેખર सार्थक जनाई है. व्यक्तिगत रूप में हम एक बूंद है, व्यक्तिगत रूप में हम एक बूंद है, साथ में हम एक महासागर है. આ ફેડરેશનની સૌથી સુંદર બાબત એ છે કે અહીં હિન્દુ, મુસ્લિમ કે ઈસાઈ એવા કોઈ વાળા નથી. અહીં માત્ર માણસાઈ છે અને પરિવાર છે. વડીલો જ્યારે નિવૃત્ત થાય છે ત્યારે ઘણાને લાગે છે કે જીવન થંભી ગયું છે, પણ ખેડા જિલ્લાના આ વડીલોએ સાબિત કરી દીધું છે કે ઉમ્ર થકા નહીં શકતી, ઉમ્ર થકા નહીં सकती, ठोकर गिरा नहीं सकती, उम्र थका नहीं सकती, ठोकर गिरा नहीं सकती, अगर जीत हो जीतने की तो परिस्थितियां हरा नहीं सकती. સ્પર્ધામાં અને પ્રવૃત્તિઓમાં ઉત્સાહથી ભાગ લો છો તે આજની યુવા પેઢી માટે એક મોટું ઉદાહરણ છે. આપણી આ એકતા અને આપણો આ હસતો ચહેરો એ જ સમાજનું સાચું ઘરેણું છે. અંતમાં હું એટલું જ કહીશ કે રજત જયંતિ તો માત્ર એક પડાવ છે. હજુ તો સુવર્ણ જયંતિના અનેક સોપાન સર કરવાના છે. આપણે સૌ આ જ રીતે હમસફર બનીને પ્રેમ અને ભાઈચારાની સુગંધ ફેલાવતા રહીએ તેવી દુઆ. આ આયોજન માટે મને અતિથિ વિશેષ તરીકે માન આપવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. આભાર. આજના મુખ્ય અતિથિ શ્રી શ્યામલાલભાઈ શાહ મૂળ રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના વતની છે. છેલ્લા 5.5 દાયકાથી ગુજરાતની ધરતીને પોતાની કર્મભૂમિ બનાવનાર શ્રી શ્યામલાલભાઈ એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અને પરોપકારી વ્યક્તિત્વ ધરાવે છે. તેઓ શિવમ ફર્નિચર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ ફર્મ સાથે સંકળાયેલા છે. ગોદરેજ જેવી નામાંકિત કંપનીઓ અને એસી હોલસેલના વ્યવસાયમાં તેમનું
નામ આદરપૂર્વક લેવાય છે. સફળ વ્યવસાયી હોવા ઉપરાંત અત્યંત સરળ, માયાળુ અને સેવાભાવી સ્વભાવ ધરાવતા માન્ય શ્રી શ્યામલાલભાઈ શાહને હું સદન સમક્ષ ઉપસ્થિત કરતા હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું. અને આપણા પ્રમુખ શ્રી દત્તાભાઈના ખાસ મિત્રો છે અને એમને હું સભાને સંબોધિત કરવા માટે વિનંતી કરું છું. ભારત માતા કી જય. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહારાજ. અને આ ફેડરેશન 25 વર્ષ પૂરા કર્યા એના અભિનંદન. મારી શિવમ ફર્નિચર એક ડીમાર્ટની પાસે છે અને એક આપણે પીજ રોડ ઉપર લાયરા પેટ્રોલ પંપની બાજુમાં. હવે ફેડરેશનના કોઈ બી મેમ્બર ખેડા જિલ્લાનું આવશે એને 5% સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવામાં આવે. કોઈ બી વસ્તુનું જે આપ નહીં શોરૂમ પર ખાલી જાણ કરવાની એટલે 5% તમને સ્પેશિયલ જે હોય એનાથી પૈસા. જય શ્રી કૃષ્ણ. આભાર, ખૂબ ખૂબ આભાર. આજે પ્રમુખ તરીકે શૈલેષભાઈ શાહને 10 વાગ્યાથી ચાલુ થયું 1 વાગ્યો 3 કલાક સુધી જ આપણને જેને પ્રવૃત્તિ કરાવે છે એવા આપણા એન્કરિંગ શ્રી ઇકબાલભાઈ દેવયાનીબેન અને મુક્તિબેનનું આપણે ફેડરેશન સન્માન કરી રહ્યું છે. સૌથી પહેલા તો આ 25મું ફેડરેશનનું રજત જયંતિ વર્ષ છે. આટલી ભવ્ય ઉજવણી થઈ છે. સાથે સાથે મંચસ્થ મહાનુભાવો હાજર રહ્યા છે. 1 લાખ બે આપણા દાતાઓએ આપ્યા છે. 31,000 25,000 એવા બીજા દાતાઓએ આપ્યા છે. મોટી સંખ્યાની અંદર ગામે જિલ્લાની બધી ક્લબોની અંદરથી પ્રમુખ મંત્રીઓ એમના પ્રતિનિધિઓ આવ્યા છે અને લગભગ 900 થી 1000ની આસપાસની સભ્ય સંખ્યા થઈ છે. એ બદલ સૌથી પહેલા તો આયોજકો શ્રી સત્યનારાયણભાઈ શાહ, ભરતભાઈ મહામંત્રી અને મારા અંગત મિત્ર શ્રી ભાસ્કરભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. મિત્રો, કોઈ બી કાર્યક્રમ હોય, કોઈ બી પ્રસંગ હોય, એમને એમ કશું થતું નથી. હું બી 2 વર્ષ પહેલા ફેડરેશનનો પ્રેસિડેન્ટ હતો. મારી સાથે બી આયોજનની અંદર આ જ બધા હતા અમે. અને બીજું આજે બીજું પ્રતિભાવની અંદર મિત્રો, આજે મેં ફેડરેશનની એકતા જોઈ છે. આવી એકતા આપણે રાખવાની છે. આવનારા જે બી પ્રેસિડેન્ટ આવે, જે બી પ્રમુખ આવે, એને આપણે સંપૂર્ણ સાથ અને સહકાર આપવાનો છે. એવી મારી દરેક અપીલ છે. બીજી વસ્તુ કહું, આજે મારી જ્ઞાતિનું ગૌરવ છે આજે કે બાપ, બેટો અને મમ્મી ત્રણેય અહીં હાજર હતા. અજય બ્રહ્મભટ્ટે આપણે એને આમંત્રણ નથી આપ્યું, તેમ છતાંય ભૂપેન્દ્રભાઈએ ખાલી એમ કીધું કે બેટા તારે આવવાનું છે. અહીં આપણી સાથે આવ્યો, આપણને જે માર્ગદર્શન આપ્યું એ બદલ અજયનો બી આભાર માનું. સાથે સાથે જેને સંસ્કાર આપ્યા જેવા માતા પિતા ભૂપેન્દ્રભાઈ અને એમના માતાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે સંસ્કારી છોકરાઓ પાકે ને તો જ મા બાપનું નામ રોશન થાય છે. બીજી વસ્તુ કહું, બીજા પ્રતિભાવની અંદર કહી દો, સંપૂર્ણ આ જે આયોજન કર્યું છે ને, સંપૂર્ણ આયોજન એમાં 90% ભાગ ભાસ્કરભાઈએ ભજવ્યો છે. ભાસ્કરભાઈ એક એવા છે કે કોઈ બી કાર્ય સાંપો એમને તો અપ ટુ ડેટ રીતે થાય છે. ઇવન મારે જ્યારે બી હું બી પ્રેસિડેન્ટ હતો, અત્યારે લાયન્સનો પ્રેસિડેન્ટ છું, તો બી મારે કોઈ બી કામની જરૂર હોય તો ભાસ્કરભાઈ મારા માટે બી અરજી રાતે ઉભા રહે છે. સાથે સાથે આજે જે મહેમાનો આવ્યા છે એ મહેમાનો તમારો બી આજે તમે જે 2 મિનિટ તમે જે પ્રવચન આપ્યું ને શ્યામલાલભાઈ, ખૂબ ખૂબ અભિનંદન. મોડું બહુ થયું છે. હું બી મારું પ્રવચન એ શોર્ટ કરું છું. દરેક અહીં આવ્યા
અને દરેકે જે ભાગ લીધો એ બદલ સભ્યોનો આભાર માની જય માતા. ફેડરેશનના વિકાસમાં જેમનો અવિરત સ્નેહ છે, આપના આશીર્વચનથી આ અવસર દીપી ઉઠશે, કારણ કે આપના શબ્દોમાં જ તો આશીષનો હેત છે. પૂર્વ સલાહકાર સન્માનીય શ્રી ભૂપેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ, આપને આશીર્વચન પાઠવવા સહૃદય વિનંતી છે. મંચસ્થ મહાનુભાવો અને ફેડરેશનના આદરણીય સભ્ય ભાઈઓ અને બહેનો, તમે છોકરાનો જ્યારે ઉછેર કરો અને એને 21 વર્ષ કે 25 વર્ષની ઉંમર સુધી મોટો કરીને પરણાવીને બહુના હાથમાં હાથ સોંપવો, એ કેટલું બધું અગત્યનું છે એ તમે બધાએ અનુભવેલું છે. તો ફેડરેશનની પણ એવી જ ચિતારવાળી વાત છે કે કાંતિભાઈએ શરૂઆત કરી, નગીનભાઈ પાછળ પ્રમુખ બન્યા, નગીનભાઈ પ્રમુખ થયા ત્યારથી લગભગ છેલ્લા 15 થી 17 વર્ષથી આ ફેડરેશનની કામગીરીમાં હું સક્રિય રીતે જોડાયેલો છું. અને એમાં ભાસ્કરભાઈ પટેલના 4 વર્ષ એ દરમિયાન હું સલાહકાર હતો અને આ ફેડરેશનના ઇતિથી અંત સુધી નો સાક્ષી છું. આજે રાજુભાઈએ એમ કહ્યું કે ગૌરવની ક્ષણ છે. અજયભાઈનું નામ દીધું, પછી પિતા તરીકે ભૂપેન્દ્રભાઈનું નામ દીધું, પણ મમ્મી તરીકે નૈનાબેન એવું ના બોલ્યા, કારણ કે એમના ધર્મપત્નીનું નામ પણ નૈનાબેન છે. એટલે કદાચ નૈનાબેન ઘેર જઈને એમ પૂછે કે તમે મને બેન કહી દીધી એટલે હવે આપણો સંબંધ ખલાસ, તો એનું પણ જાણ પણ આ રાખે છે, એટલે નામ ના બોલ્યા. પણ મને તો હું એમ માનું છું કે કઈ વાંધો ના આવે. ખરેખર મને તમે એક પ્રશ્ન પૂછો બસ નાનકડો, કે તમારા દીકરાનું સન્માન થતું હોય, તમારા દીકરાને કોઈ સારી પોસ્ટ કે હોદ્દો મળ્યો હોય, એ પ્રવચન કરતો હોય ને તમે સાંભળતા હોવ, એનું બાપ તરીકે સુખ કેટલું આવે એ તમે મનથી નક્કી કરી લેજો. તો હું એટલો નસીબદાર છું. અને મેં લખી હતી એક વોટ્સઅપ પોસ્ટમાં લખ્યું હતું કે અજયનું નહીં પણ તમારા ભત્રીજાનું તમે સન્માન કરો છો. આ શબ્દ મેં વાપર્યો હતો. અમારી તો ખોબા જેવડી નાનકડી નાત છે, પટેલ કે વણિક થડાવાળી નાત નથી, પણ એની અંદરથી પણ જો ઈશ્વર કૃપા હોય અને પૂર્વજોનો આશીર્વાદ હોય તો તમારા ઘરમાં કોઈ એવું સુયોગ્ય પાત્ર મળી આવે. આ ફેડરેશન માટે હવે તો ખરેખર મેં તો નિવૃત્તિ ગઈ ત્રિમાસિક મીટિંગમાં કહ્યું કે અમારું છેલ્લું પ્રવચન છે, પણ મને આ લોકો આગ્રહ કરીને પકડી લાય, કારણ કે મારા નસીબમાં તમને લોકોને મળવાનું હશે. પણ હવે તમે લોકો આગળ આવો, જ્યાં સુધી અમે ફોટો ફ્રેમમાંથી નીકળીશું નહીં ત્યાં સુધી બીજાનું ચિત્ર ક્યાંથી આવશે અંદર. એટલે હું તો એમ માનું છું કે યોગ્ય સમયે આપણે સક્રિયતામાંથી ખસી જવું અને જ્યારે કોઈ પૂછે ને એટલી જ સલાહ આપવી, તો આપણું ભાર બી રહે, આપણું વજન પણ રહે. આજે તમે વિચાર કરો કે આપણે 25મું વર્ષ ઉજવી રહ્યા છે. તે વખતે વિપુલ પટેલ, અજય બ્રહ્મભટ્ટ, આ બધા ભાજપની ધરોહર કે જે રાષ્ટ્રવાદી પાર્ટી છે, રાષ્ટ્રવાદી બહુ અગત્યનું છે. અને મને ગૌરવ છે કે આપણા ફેડરેશનના 7000 સભ્યોમાંથી 90% સભ્યો રાષ્ટ્રવાદી છે. એ બહુ મોટામાં મોટી વાત છે. ઘણા લોકો રાષ્ટ્રવાદ છોડી અને બીજી લાલચે બીજે પણ જતા હોય છે, પરંતુ એમને એમ વિચાર કરવો જોઈએ કે હું કલ્લી આપી અને બોર ખરીદ્યું છું, કલ્લી આપી, સોનાની કલ્લી આપીને બોર ખરીદી રહ્યો છું. અને એ દોરામાં ધૂળ ના પડે એટલા માટે આપણે બધા સિનિયર સિટીઝનોએ ખાસ જાગૃત રહેવાની જરૂર છે. મને મોટાનાએ કહ્યું
કે હમસફર ભાસ્કરભાઈએ મને નામ નક્કી કરવાની જવાબદારી સોંપી હતી. એમણે મને અમુક નામ પણ મોકલાયા, સભ્યોમાંથી સૂચનો આવ્યા. તે વખતે મને એક પિક્ચરનો ડાયલોગ આવ્યો યાદ. અમિતાભ બચ્ચન એમ કહેતો હતો કે હમ જહાં ખડે હોતે हैं लाइन वहां से शुरू होती है. આ ડાયલોગ તમે સાંભળ્યો હશે કે હમ જહાં ખડે હોતે हैं लाइन वहां से शुरू होती है. એના ડાયલોગ ઉપરથી હમસફર શબ્દ સિલેક્ટ કરવાનો મને વિચાર આવ્યો હતો અને એ સિલેક્ટ કરીને મેં ભાસ્કરભાઈને મોકલ્યો. સાજ હો તુમ સાજ કી આવાજ હો. આ ફિલ્મી ગીત છે મુકેશનું ગાયેલું. તો આ હમસફરમાં આપણી સફર એવી છે કે જેની અંદર કોરોના જેવી મહામારી આવે ત્યારે લોકો ઉપડી જાય છે, નવા સભ્યો જોડાય છે. જેમ કે રમાબેને કહ્યું કે એમની દીકરી પણ સભ્ય છે. એવી રીતે બે પેઢી ત્યાં એન્ટર થઈ અને અહીં આગળ આજે આપણે બધા જ્યારે ભેગા થયા છે ત્યારે આપણે બધા જ હમસફર છે. બીજો શબ્દ મને હમરાહી યાદ આવ્યો, પણ હમરાહી પતિ પત્નીને ગ્રહસ્થ જીવનમાં બધાને લાગુ પડે એમ હોવાથી હમસફરનું ટાઇટલ આપણે રાખ્યું. એટલા માટે આ આખો સેલિબ્રેશન અત્યારે ચાલી રહ્યું છે આપણું, એ હમસફર એક શબ્દ ઉપર ચાલી રહ્યું છે. અત્યારે આપણે બધાએ રાષ્ટ્ર ભાવના કેળવવાની જરૂર છે મિત્રો. બહુ જ ક્રિટિકલ રાજકીય સંક્રાંતિનો સમય ચાલી રહ્યો છે. રાષ્ટ્ર વિરોધી બળો કેવો ભાગ ભજવે છે તમે વોટ્સઅપમાં જોતા હશો, ખ્યાલ હશે તમને. ઘોષ કર્યો સોમનાથનો કે આખું ગુજરાત ચેતનવંતું થઈ ગયું. એટલા માટે આપણે બધાએ રાષ્ટ્રવાદી બનવાની જરૂર છે. કદાચ હવે મારું પ્રવચન આપની જોડે નહીં હોઈ શકે એટલે હજુ બી હું તમને કહું છું કે આ છેલ્લું પ્રવચન ગણી લેજો. કારણ કે ઉંમર સાથ આપીને હરાવે છે એવું નથી, પરંતુ ઉંમરનો પણ એક તકાજો હોય છે, ઉંમરનો પણ એક મલાજો હોય છે. અને હું એવું માનું છું કે આપણે જ્યારે ફોટો ફ્રેમની જે બહાર નીકળીશું ત્યારે બીજા કોઈને ચાન્સ મળતો થશે, તો એવો ચાન્સ આપવા માટે આપણે બધાએ તૈયાર રહેવું પડશે કે જેથી નવી પાળી શરૂ થાય. અને એટલા જ માટે નરેન્દ્ર મોદીએ 45 વર્ષના યુવાનને રાષ્ટ્રીય ભાજપ પાર્ટીના અધ્યક્ષ તરીકે નકીન નવીનને ચૂંટ્યો. ભાજપને 45 વર્ષ થયા. 1980 માં ભાજપ બન્યું અને એનો પ્રમુખ પણ 45 વર્ષનો. અને નરેન્દ્ર મોદીએ એના ભાષણમાં એક શબ્દ કહ્યો હતો કે ખુદ સે ઉપર દલ. આ શબ્દો લખી રાખજો તમારા જીવનમાં. ખુદ સે ઉપર દલ और दल से ऊपर देश. खुद से ऊपर दल, दल से ऊपर देश, खुद से ऊपर फेडरेशन और फेडरेशन से ऊपर मेरा राष्ट्र. આ ભાવના આપણે બધાએ આપણા હૃદયમાં કોતરી નાખવાની જરૂર છે. રાષ્ટ્ર ભાવના જાગૃત કરવાની જરૂર છે. રાષ્ટ્રવાદી પક્ષોને પણ ઓળખી રાખવાની જરૂર છે. અને ગિલગિટની તરફ રંગ બદલતા અને સિઝનની અંદર આવીને ઉગી નીકળતા પક્ષોને અને એના પ્રતિનિધિઓને પણ ઓળખી લેવાની જરૂર છે. તો આજના દિવસે ખાસો ટાઈમ ગયો છે, તમે બધા આટલી શાંતિથી મને સાંભળ્યો એ જ મને એવું પ્રમાણપત્ર છે કે તમે મને કેટલો ચાહો છો, તમે મને કેટલું માન આપો છો. તમને બધાને પ્રણામ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આપણા વડીલ મહાનુભાવ શ્રી ભૂપેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે લકી ડ્રો તરફ જઈ રહ્યા છીએ. 24 નંબર છે. છેલ્લા બે આંકડા 24 જેના બી હશે એ આ કાર્યક્રમ બાદ અહીંયાથી સ્ટેજ ઉપરથી લકી ડ્રો લઈ જઈ શકશે. 24 દરેક સિરીઝ પછી 124, 224, 324, 424, 524 જેને બી છેલ્લા બે આંકડા 24 હોય એ કાર્યક્રમ બાદ અહીંયાથી લઈ જઈ શકશે. સમાપન પ્રસંગે આપણે એક અત્યંત યાદગાર સવાર વિતાવી છે. ત્યારે હમસફરની સફળતામાં જેમનો સાથ સહકાર રહ્યો છે તેમનો ઋણ સ્વીકાર કરી આભાર માનવા માટે આપણા ઉપપ્રમુખ શ્રી દશરથભાઈ બારોટને વિનંતી કરીશ કે તેઓ આભાર વિધિ કરશે. જય મહારાજ. મંચસ્થ મહાનુભાવો તથા આપ સૌ સભ્યશ્રીઓ,
આ 25 વર્ષની રજત જયંતિ નિમિત્તે આપ સૌ પંચોતેર મહાનુભાવો તથા સભ્યો જેમણે હાજરી આપી એમનો સૌ પ્રથમ આભાર માનું છું. સૌ પ્રથમ પ્રાર્થના પ્રજ્ઞાબેન ત્રિવેદી અને ઘનશ્યામભાઈ વ્યાસે સંયુક્ત રીતે કરી એમનો પ્રથમ આભાર માનવામાં આવે છે. જે સર્વમંગલ સ્વામી એ અહીં પધાર્યા અને આપણને ખૂબ જ માર્ગદર્શન ભર્યું પ્રવચન આપ્યું કે આપણા સંસારમાં શું શું કરવું એ બદલ એમનો આભાર. અને ખાસ કરીને તો 2 વર્ષથી આપણે આ હોલ જે આપે છે તથા ભોજનનું પણ સહયોગ આપેલ છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તથા સ્વામિનારાયણ સંસ્થાનનો પણ જે પદાધિકારીઓ છે એમનો પણ આભાર માનવામાં આવે છે. તેજસભાઈ પટેલ ચેરમેન તરફથી 1 લાખ રૂપિયા આપણે ફેડરેશનને દાન જાહેર કર્યું એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. મહેમાન તરીકે વિપુલભાઈ પટેલ માજી ચેરમેન અમૂલ ડેરી એમણે પણ આપણને અહીંયા આવી અને ₹1 લાખનું દાન જાહેર કરેલ છે. ફાળો એમનો રહેલો છે. એમણે તેજસભાઈ પટેલ ચેરમેનને પણ ફોન કરી અને બીજા દિવસે અમે મળવા ગયેલા તો એમણે પણ કહ્યું કે ભાઈ ભૂપેન્દ્ર કાકાનો ફોન આવ્યો છે, હું ₹1 લાખ જાહેર કરું છું. એટલે આ રીતે આમાં જેમનો ખાસ હાથ રહેલ છે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ ઉપરાંત મહેશભાઈ દેસાઈ કિડની હોસ્પિટલના કે જેનું વર્લ્ડમાં એક નામ છે અને ઘણી બધી સેવા કરે છે. ગઈ વખતે પણ આવે, આ વખતે પણ આવે અને આપણને એમણે પણ ₹30,000 દાન જાહેર કરેલ છે. એમનો પણ ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. મુખ્ય અતિથિ શ્યામલાલભાઈ એ પણ ખૂબ જ સ્વભાવે મિલનસાર છે. એ પણ અહીંયા આવ્યા. આપણે 31,000 એમણે અનુદાન આપેલ છે. અને શિવમ ફર્નિચર જે બીજ રોડ ઉપર અને ડીમાર્ટ પાસે જે છે એમાં આપણા સિનિયર સિટીઝન જશે તો 5% કન્સેશન આપવાનું પણ જાહેર કર્યું. એમનો પણ ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. આ ઉપરાંત અતિથિ વિશેષમાં પ્રવીણ કુમાર રિજનલ મેનેજર બેંક ઓફ બરોડા એ કોઈ કારણસર આવી શક્યા નથી પણ એમણે પણ અનુદાન આપેલ છે. એમનો પણ આભાર માનીએ છીએ. નિખિલભાઈ પટેલ એરિયા મેનેજર ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક એ પણ એમણે પણ બેંક વિશે માહિતી આપી અને એમણે પણ અનુદાન આપેલ છે એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આપણા ક્લબના ફેડરેશનના જ આજીવન સભ્ય અને દર વખતે કંઈક ને કંઈક સ્પોન્સરશીપ કોઈ સ્પર્ધા હોય તો પણ એ સ્પર્ધકોને ઇનામ આપતા હોય તેવા રફીકભાઈ કપૂરભાઈ મોટાના પ્રમુખ યુનિટી સિનિયર સિટીઝન ક્લબ એમણે પણ આપણને અનુદાન જાહેર કર્યું છે 15,000. એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. 25 વર્ષની ફેડરેશનની ઉજવણીમાં શ્રી ભાસ્કરભાઈ પટેલે જે ભાગ ભજવ્યો, રાજુભાઈએ કર્યું અને કોઈ પણ ફિલ્ડમાં એમની સલાહ લઈને કામ કરીએ તો આપણને સારામાં સારી સફળતા મળે છે. એમાં 2 મત નથી. અને એમણે આ ફૂગા બોર્ડ, કેકનું કટિંગ, ધ્વજનું 26 જાન્યુઆરીનું એ પણ પ્રોગ્રામો એમની સલાહથી જ કરવામાં આવ્યા. સ્ટેજ ફંક્શન પર સ્ટેજનું મેનેજમેન્ટ પણ એમણે કર્યું અને આખું વર્ષ સતત જેમણે સલાહ આપી અને આપણું ફેડરેશનના રજત જયંતિ વર્ષ સારી રીતે રંગે ચંગે ઉજવ્યું એ બદલ ભાસ્કરભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. આ ઉપરાંત એક્ટિવિટી રિપોર્ટ મહામંત્રી શ્રી ભરતભાઈ પંડ્યાએ છેલ્લા 3 માસનો આપ્યો એ બદલ અને ફેડરેશનમાં સારી રીતે સફળતાપૂર્વક મહામંત્રી તરીકે એવોર્ડનું કામ છે, બીજા કામોમાં ખૂબ જ મદદરૂપ રહ્યા એવા શ્રી ભરતભાઈ પંડ્યાનો પણ ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. 25 વર્ષમાં થઈ ગયેલ પ્રમુખ મહામંત્રીશ્રીઓ એ આ 25 વર્ષને ફેડરેશનને લઈ જનાર ભૂતપૂર્વ પ્રમુખ અને મંત્રીઓ જે એમનો ભૂતકાળમાં જે ફાળો આપ્યો અને ફેડરેશનને 25 વર્ષ સુધી લંબાવી રાખ્યું એવા ભૂતપૂર્વ પ્રમુખ મંત્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. 26મી જાન્યુઆરી લેખ ગીતનું મેં કહ્યું, ભાસ્કરભાઈએ સલાહ આપીને સૌ બહેનોએ તથા આપ સૌએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને ઉજવણી કરી એમનો પણ ખૂબ આભાર માનવામાં આવે છે. તથા 24-25 વર્ષના ક્લબ અને અન્ય એવોર્ડ ઉપસ્થિત માજી પ્રમુખોને આપવામાં આવ્યો એ માજી પ્રમુખોનો પણ ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. આ કાર્યક્રમનો પ્રતિભાવ રાજુભાઈ બ્રહ્મભટ્ટ આઈપીપીએ ખૂબ જ સુંદર ભાષામાં અને ઉત્સાહજનક રીતે આપ્યો એમનો પણ ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. ત્યારબાદ સમાપન આશીર્વચન ભૂપેન્દ્રભાઈનો આભાર માનીએ એટલો ઓછો છે. એમને અને અજયભાઈએ તથા નૈનાબેને આજે હાજરી આપી ખૂબ જ સુંદર સુમેળની વાત છે.
અજયભાઈએ તો શરૂઆતમાં દરેક લોકોને મદદરૂપ થયા છે અને આજે પણ આપણને આવીને જે કંઈ ઉદ્બોધન કર્યું એ બદલ એમનો પણ ખૂબ આભાર માનીએ છીએ. આ ઉપરાંત સમાપન આશીર્વચનમાં ભૂપેન્દ્રભાઈ સાહેબે ઘણી આપણને શિખામણ આપીને ફેડરેશન કંઈ હતું ને કંઈ આવ્યું રજત જયંતિમાં એના વિશે પણ જે માર્ગદર્શન આપ્યું અને સુંદર રીતે પ્રવચન કર્યું એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. મુખ્ય મહેમાનશ્રીના હસ્તે એમઓસીનું સન્માન કરવામાં આવ્યું, એમનો પણ આભાર માનવામાં આવે છે. દીપકભાઈ દેસાઈ તથા સ્પોન્સર ક્લબ ઈશા કડાકા પ્રથમ એકડા વડીનું નુકસાન વગેરે લકી ડ્રોનું કાર્યક્રમ કર્યો એ બદલ એમનો પણ આભાર માનવામાં આવે છે. સ્ટેજ ઉપરથી મહાનુભાવે મને જે આભાર વિધિ કરવા માટે મને તક આપી અને આપ સૌએ શાંતિથી આભાર વિધિ સાંભળી એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. ખાસ કરીને ખાસ દાતાઓનો અને મુખ્ય મહેમાન તથા જે આપણા સ્ટેજ પરના મહેમાનો છે એમનો ફંડ આપવામાં, કારણ કે બધી જ વસ્તુ આપણે કરીએ પણ જો નાણાં હોય તો અશક્ય છે વસ્તુ. એમનો ફરીથી આભાર માનું છું. આ હોલ આપનાર પૂજ્ય સર્વમંગલ સ્વામીનો અને સંસ્થાના પદાધિકારીનો ફરીથી આભાર માનું છું. આપ સૌએ અત્યાર સુધી શાંતિથી સાંભળ્યા, બધાને કાર્યક્રમ જોયો એ બદલ પણ આપનો ખૂબ આભાર માની અને વિરમું છું. જય મહારાજ. આભાર દશરથભાઈ.